afternoon, everyone. I, Dr. Jaimini, welcome you all on this 10th and the last day of our online faculty development program on Ayurveda. Today, I take an opportunity to welcome the most important person of these 10 days online faculty development program on Ayurveda. Without his efforts, we won't be able to get such renowned speakers as well as experts. I welcome you, sir. Our today's expert is Dr. Mahesh Kumar Patel. He is having an experience of more than 17 years in the field of academics. Currently, he is working as an associate professor at Government Arts College, Gandhinagar. In addition to this, he is also working as an officer on special duty under the Finishing School and Sandhan initiative of KCG, Knowledge Consortium of Gujarat. And most important, he is the coordinator of online faculty development program. If I talk about the research which he have in the field of research, he has written more than 45 research papers, out of which 3 were awarded the best paper at state as well as university level. He has participated in more than 50 national and international seminars, has edited more than 18 books, has been an expert speaker in more than 10 organizations. He has guided more than 7 students of PhD as well as MPhil. He has been a referee at Veer Narmad South Gujarat University and an examiner at Somnath Sanskrit and Baba Saheb Ambedkar Open University. જો હું એમની સંસ્કૃત સેવાઓની વાત કરું તો તેઓએ શ્રી બ્રહ્મદ ગુજરાત સંસ્કૃત પરિષદ નામની સંસ્થામાં ચાલતી સંસ્થામાં મંત્રી તરીકેની સેવા આપી છે. 2009 થી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળના કોષાધ્યક્ષ તરીકે અમે કામ કર્યું છે. 2015 થી 2018 સુધી ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીના મેમ્બર રહી ચૂક્યા છે. 2007 થી 2016 સુધી સોમનાથ યુનિવર્સિટીના ટેમ્પલ મેનેજમેન્ટ ડિપ્લોમાના કોર્સના તેઓ કોઓર્ડિનેટર પણ રહી ચૂક્યા છે. I think we are very much blessed to have him as a speaker. We as a staff of KCG are very much blessed to have him as an OSD of our faculty development program. But today as an expert, we are happy to have you, sir. Thank you so much, sir. I heartily welcome you on behalf of KCG. Thank you very much, Jaimini. Dr. Jaiminiએ વધારે વાત કરી. ટૂંકમાં 2 શબ્દો જ હું કહું તો હું એક વાંચતો લખતો વિદ્યાર્થી અને અધ્યાપક છું. એ જ મારી સાચી ઓળખ છે. આપ સૌનું ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કોઓર્ડિનેટર તરીકે પણ સ્વાગત કરું છું અને આજના અંતિમ દિવસે એટલે કે સમાપન સત્રના 1 કલાકમાં 10 દિવસથી આયુર્વેદ વિશે આપણે જે સાંભળતા આવ્યા છીએ એના 10મા દિવસે હું પણ આયુર્વેદ સાથે થોડો જોડાયો છું. મારા ઘરમાં એટલે કે મારા સસરા આયુર્વેદના ડોક્ટર છે એટલે દિન પ્રતિદિન એમની સાથેના સંવાદો, એમના ઉપચારો, એમની રીતિ સીતિ શૈલી અને ખાસ કરીને સૌથી જે આખા ગુજરાતના રાજવૈદ્ય કહી શકાય, જેમને આપણા એક્સપર્ટ જેમ કે દિનેશ પંડ્યા સાહેબ પણ એમ કહેતા હતા કે મારા ગુરુ હતા, એવા ધનશંકરભાઈ વૈદ્ય આજે નથી આપણી વચ્ચે. એમના દીકરા પણ હવે એમના માર્ગે છે. પરંતુ બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદના મંત્રી તરીકે તો હું હમણાં જોડાયો છું, પણ તેના સમિતિ સભ્ય તરીકે 1998 થી વિદ્યાર્થી અવસ્થાથી હું ધનશંકર દાદાની સાથે જોડાયેલો. એમને મળવા હું ઈરાદાપૂર્વક સાયકલ લઈને જતો અને એમણે કીધેલા જે જીવનના નાના નાના ઓસડિયા છે એ મેં આજે નોટમાં લખીને રાખ્યા હતા. એ એવા ઉમદા, ઉત્તમ, પરોપકારી અને સર્વગુણ સંપન્ન વૈદ્ય હતા કે નાડી જોઈને પણ કહી દેતા, મુખ દર્શનથી પણ કહી દેતા, ચાલીને માણસ એમની આગળથી પસાર થાય એટલે કહી દેતા કે આનામાં વાત દોષ છે.
એવા ધનશંકર કાકાને પ્રણામ કરીને આજનું વ્યાખ્યાન શરૂ કરીશ. હું આજે આપની સમક્ષ બે વાતો કહેવાનો છું. હું સંસ્કૃતના અધ્યાપક તરીકે થોડા ઘણા આયુર્વેદના પુસ્તકો મારી સામે 10 પડ્યા છે, 5-7. એમાંથી સૌથી વધારે જો મને કોઈ ગમતું હોય તો એ છે આર્યાભીષક. એ આપ સૌ જોઈ શકશો. હમણાં હું એની સ્લાઇડ પણ મૂકવાનો છું, બરાબર. અને બીજા છે માધવ નિદાન, પછી એક છે નિરામય, એક છે રત્નાકર કોશ, એક નિઘંટુ રત્નાકર બહુ મોટો હતો એટલે હું ન લાવ્યો, પણ એ પ્રકારના 10 આયુર્વેદના બેઝિક પુસ્તકો મારી પાસે છે. આજના વ્યાખ્યાનમાં હું તમને બે વાતો કહેવાનો છું. મારું ટાઇટલ તો છે ઘરગથ્થુ ઓસડિયા અને આરોગ્ય. પણ સૌથી પહેલી વાત એ કરીશ કે આયુર્વેદ, તમે અત્યાર સુધી લંઘનમ સાંભળ્યું, દિનચર્યા સાંભળી, આહાર વિહાર, કોવિડના ઉપાયો, કોવિડની ગાઈડલાઇન્સ, કોવિડનું મેનેજમેન્ટ, હમણાં આપણે જે મુશ્કેલીમાં મુકાયા એટલે આયુર્વેદને આપણે યાદ કર્યું, આપણા ઘરમાં પડેલું આ જૂનું સોનું કાઢ્યું, એને ઘણી આપણે જેને કહેવાય કે કેટલાક અત્યારે આધુનિક યુગમાં ના છૂટકે એની પાસે દોડીને ગયા, સ્વસ્થ થયા, આશ્વસ્ત થયા અને વળી પાછા એને ભૂલીને હમણાં પાછા એલોપેથીમાં લાગી પણ જશે. પણ આજે બે વાત હું કહીશ કે આયુર્વેદ કેવી રીતે ઉપચાર કરે છે, અને બીજું આપણું ઘર, આપણી પાકશાલા એટલે રસોડું, એ આપણા આયુર્વેદના સંસ્કારો અને સાંસ્કૃતિક વારસાની ધરોહર છે. એ રાજાનું હોય કે રંકનું હોય, દરેકને ત્યાં વઘાર તો જીરાનો જ થતો હોય. અને એ દૃષ્ટિએ આપણી પાકશાલામાં, આપણા રસોડામાં એવા કેટલાક ઔષધિયા છે જે તમને હાથ વગા તરત જ કામ લાગશે. આપને અનેક પ્રશ્નો હોય તો પણ એ આપણે 3:45 બાકી એ શરૂ કરીશું. હું પીપીટી થી આપ સૌને બે બાબતો બતાવવાનો છું કે આયુર્વેદ ઉપચાર કેવી રીતે કરે છે. ઘરગથ્થુ ઔષધિયા અને આરોગ્ય. આપ સૌએ પહેલાથી 10મા દિવસ સુધી એક અમારો મૂળભૂત શ્લોક આયુર્વેદનો તો સાંભળ્યો. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, આતુરસ્ય વિકાર પ્રશમનમ. મેં પ્રશમનની નીચે અંડરલાઈન કરી છે. સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, રોગ ન થવા દેવો, એ તો બેઝિક વાત છે. પણ રોગીના રોગનું પ્રશમન કરવું, એમાં બહુ અગત્યનો છે. ખાલી શમન કરવું એવું નહીં. આજના દવાખાના, આજનું આપણું મેડિકલ ક્ષેત્ર અનિવાર્ય છે, આવશ્યક છે, અતિ ઉપયોગી છે, પણ એ રોગને એને છે ને એનો આપણે બે શબ્દો છે, ક્યોર કરવો અને કેર કરવી. અત્યારે થોડોક સમય માટે ડોક્ટર કેર કરે છે, પણ ક્યોર કરવું એટલે કે એનું મૂળગામી નિસ્ત નાબૂદ કરવાનું કામ એ આપણું આયુર્વેદ કરે છે. અને એટલે આતુરસ્ય એટલે રોગીના વિકારનું પ્રકૃષ્ટ શમનમ ઇતિ પ્રશમનમ, એવો શબ્દ એમણે ઈરાદાપૂર્વક ચરકે વાપર્યો છે કે દરેક રોગને મૂળમાંથી ઉખાડી ફેંકે. એક વખત જતો રહે એટલે જતો રહે, પછી એ પાછો ના આવે. હા, તમે એ પ્રકારનો આહાર વિહાર કરો, ફરીથી પાછા એ માર્ગે જાઓ તો થાય, પણ એક વખત તમે આયુર્વેદના જે ઔષધો છે એનો સ્વીકાર કરો એટલે એનું પ્રશમન થાય. બીજો એક બેઝિક વાઘભટ્ટ વગેરેનો આપણી સામે જાણીતો 3 જ નાના શબ્દો નથી, મંત્રો છે. હિતભુક, મિતભુક, ઋતભુક. હિતકારક ભોજન કરવું, મિતાહારી. હંમેશા ગઈકાલે જ પંડ્યા સાહેબ કહેતા હતા કે હું કોઈ દિવસ ધરાઈને જમ્યો નથી. આપણે પણ યાદ રાખવું. ધનશંકર કાકા એક વસ્તુ કાયમ કહેતા કે આપણને એમ લાગે કે ઓડકાર આવવાની તૈયારી છે, આવી જાય પછી તો અડાય જ નહીં અનાજને. ત્યાં સુધી આપણે 2-3 રોટલી ખાવીએ, વધારે નહીં, 5, 6, 7, 8. એ તો અતિશય મજૂર વર્ગમાં આપણે ખૂબ પુરુષાર્થ પરિશ્રમ, કોઈ મોટા ખાડા ખુદ્યા હોય એવો પુરુષાર્થ કર્યો હોય તો એ પણ લેવાય. પણ મિતભુકનો અર્થ કે મોટે ભાગે 1 કોળિયો 2 કોળિયા અલ્પ ભોજન કરવું, અને ઋતભુક, ઋતુ પ્રમાણેનું ભોજન કરવું. આ 3 વસ્તુ સચવાય ને તો મિત્રો લગભગ મોટા ભાગની આપણી મુશ્કેલીઓ દૂર થઈ જાય. આચાર્ય ચરકે આરોગ્યની અને રોગની પણ વ્યાખ્યા આપી. વિકારો ધાતુ વૈષમ્યમ સામ્યમ પ્રકૃતિ ઉચ્યતે. હું સંધિ છૂટી પાડીને જ બોલું છું. સુખ સંજ્ઞક્યમ આરોગ્યમ, સુખની સંજ્ઞા છે એનું નામ આરોગ્ય. વિકારો દુઃખમેવ ચ. વિકારો ધાતુ વૈષમ્યમ,
ધાતુઓની વિષમતાનું નામ રોગ એટલે વિકાર છે. વિકારઃ ધાતુ વૈષમ્યમ. વિકાર એટલે રોગ. વિકારનું નામ જ શું છે? ધાતુઓની વિષમતા. આપણા શરીરમાં 7 ધાતુ છે: વાત, પિત્ત, કફ, લોહી, માંસ, મજ્જા અને રેતસ. હમણાં તરત જ આવશે, આપણે જોઈએ. આ 7 ધાતુઓ બેલેન્સ એનું ખોળવાય, એમાં વિષમતા જન્મે એટલે રોગ થાય. જ્યારે એની સામ્ય પ્રકૃતિ હોય, સામ્યમ પ્રકૃતિ ઉચ્યતે, આ પ્રકૃતિ એટલે જ સુખ, રોગ, આરોગ્ય, અથવા તો એને આપણે આયુર્વેદમાં શું અત્યંત પ્રકૃતિ જ કીધી છે. પ્રકૃતિ એટલે જ આરોગ્ય, એમ જેને આપણે સુખ કહીએ છીએ. કેમ છે? શરીર તંદુરસ્ત છે ને, તો બસ એનું નામ પ્રકૃતિ. તો સામ્યમ પ્રકૃતિ ઉચ્યતે. વિકારો ધાતુ વૈષમ્યમ, સામ્યમ પ્રકૃતિ ઉચ્યતે. ધાતુઓમાં વિષમતા એટલે વિકાર, મતલબ રોગ. ધાતુઓમાં સામ્ય એટલે પ્રકૃતિ, મતલબ આરોગ્ય, સુખ. સુખ સંજ્ઞકમ આરોગ્યમ. સુખની સંજ્ઞા જેને આપીએ આરોગ્ય, એટલે એનું નામ સુખ, અને વિકારનું નામ દુઃખ. ચરકે આટલી જ વાતથી આપણને આખા આયુર્વેદનો અલ્પ શબ્દોમાં બૃહદ પરિચય આપી દીધો. અમારે 3 બીજા નાનકડા મોટોઝ છે. અન્નમ વૈ પ્રાણઃ. અન્નને આધારે જ પ્રાણ ટકે છે. તમે જુઓ, આપણા દાદા દાદી, માતા પિતા, ભાઈ બહેન, ઇવન પતિ પત્ની ગમે તેટલા યંગ ઉંમરમાં ગુજરી ગયા, તમે કેટલા દિવસ ભોજન નહીં કરો? 1, 2, 3, 4. પણ તમારું પ્રાણ ટકાવવા માટે અન્ન એ જ અત્યંત તમારો સગો છે. અન્નમ વૈ પ્રાણઃ. અન્ન એ જ પ્રાણ છે. અને માટે અન્ન જ એવું હોવું જોઈએ, અન્ન જ એવું બેલેન્સ હોવું જોઈએ કે તમારો પ્રાણ તંદુરસ્તી વાળો રહે, આરોગ્યકારી રહે, સુખકર રહે. બીજું, અન્નમ વૈ બ્રહ્મ. આ બ્રહ્મ અને પ્રાણ બે લગભગ નજીકના શબ્દો છે. તમારા શરીરમાં એક એવું બ્રહ્મ તત્વ છે, એનું પોષણ પણ અન્નથી થાય છે. આપણને એક બાજુ ભગવદ્ ગીતા એવું કહે છે કે એને ભીંજાતો નથી, આમ નથી થતું, તેમ નથી. એ બધું અત્યારે નથી કહેતો, પણ આત્મા બધાથી જુદો છે, પણ તેમ છતાંય અન્નને કારણે શરીરનું અને શરીરને કારણે એમાં રહેલા બ્રહ્મનું પોષણ થાય છે. એ એનાથી ભિન્ન નથી, એને જુદું કરી શકાય નહીં. ત્રીજી વાત, સંસ્કારાત સર્વ રોગજી. તમે અન્નને એવી રીતે સંસ્કાર કરીને જ વાપરો કે તમે બધા રોગોને જીતી જાઓ. આયુર્વેદ આમ કહે છે. આ 3 વાતો પણ જો સમજી લેવા તો આપણે જીતી શકીએ. હવે ધાતુઓની સામ્ય અવસ્થામાં વિક્ષેપ એટલે વિકાર. ધાતુઓ કેટલી? 3 કે 7 એમ મનાય છે. 3 મુખ્ય: વાત, પિત્ત, કફ, લોહી, માંસ, મજ્જા અને રેતસ, એટલે જેને આપણે વીર્ય કહીએ છીએ. એ બહુ જ પેલી પાછલી 4 છે ને, એ બધા માટે એમાં મોટે ભાગે બેલેન્સ જળવાતું નથી. મતલબ કે એ સમપ્રમાણ હોય છે. લોહી ઘટી જાય તો કોઈક જવલ્લે ઘટી જાય. 100 માંથી એવા માણસો હોય કે 20-25 નું ઘટી જાય, પણ કે 99 જણાનું લોહી જ ઘટી જવાના રોગો નથી થતા. પણ વાત, પિત્ત, કફનો મેક્સિમમ, મને તમને અત્યારે હું બોલું છું છતાંય અંદર ક્યાંક તો તકલીફ હોય. તો ચરકે એક સરસ વાત કીધી, રોગમ આદૌ પરીક્ષેત તતઃ અંતરમ ઔષધમ. રોગનું પહેલા પરીક્ષણ કરવું જોઈએ, એની પરીક્ષા લેવી જોઈએ. તતઃ પછી, અંતરમ, અને એ પછી જ એના ઔષધની પરીક્ષા કરવી. આ રોગ કયો છે, એના માટે ઔષધ કયું વાપરવું. તતઃ કર્મ ભિષક પશ્ચાત જ્ઞાનપૂર્વમ સમાચરે. અને ત્યારબાદ સૌથી અગત્યનું, એટલે કે રોગ અને એના માટે ઉપયોગી ઔષધિ, આ બંનેનું જ્ઞાન થાય એ પછી જ્ઞાનપૂર્વમ સમાચરેત, બુદ્ધિપૂર્વક ચિકિત્સા કરવી જોઈએ. કંઈ પણ થયું ને કંઈ પણ આપી દીધું તો ચાલે નહીં. એ વૈદક શાસ્ત્રના નિયમની વિરુદ્ધ છે, આયુર્વેદના નિયમોની વિરુદ્ધ છે. વિરુદ્ધ આહારની વાત પણ આપણે થોડીક કરીશું. તો આ વાત ચરકે સમજાવી દીધી કે સાંભળજો, પહેલા રોગની પરીક્ષા કરો, પછી ઔષધની પરીક્ષા કરો, રોગ અને ઔષધ બંનેના સામ્યને જુઓ, અને પછી બુદ્ધિપૂર્વક ચિકિત્સા કરો. આયુર્વેદમાં રોગથી આક્રાંત થયેલા શરીરને કુલ 8 રીતે જોવામાં આવે છે. આજે પણ ડોક્ટરો આ 8 બાબતોને ધ્યાનમાં રાખીને આપણને જુએ છે, રિપોર્ટ કરાવે છે, ટેસ્ટ કરાવે છે, અને પછી નિદાન કરે છે, અથવા આમ થયું છે એવું કહેવાય છે. રોગાક્રાંત શરીરસ્ય
સ્થાનાની અષ્ટૌ નિરીક્ષયેત. અહીંયા એક સંધિ છે, આપ સૌ જાણી શકશો. રોગાક્રાંત શરીરસ્ય સ્થાનાની અષ્ટૌ નિરીક્ષયેત. રોગથી આક્રાંત થયેલા શરીરવાળાની 8 સ્થાનોથી એનું નિરીક્ષણ કરવું જોઈએ. જુઓ, પરીક્ષણ શબ્દ નથી, પહેલા નિરીક્ષણ છે, બાહ્ય નિરીક્ષણ. કયા કયા 8 સ્થાનો છે? નાડી, મૂત્રમ, મલમ, જીહવામ, શબ્દમ, સ્પર્શમ, દૃગ આકૃતિમ. નાડી જોવામાં આવે પહેલી, પછી મૂત્ર, આજે આપણે સીધા જ નથી કરાવતા, ભાઈ યુરિન ટેસ્ટ કરાવી. મલમ, સ્ટૂલનો ટેસ્ટ કરાયેલો. જીહવા, તરત જ ડોક્ટર કે જીભ બહાર કાઢજો, નાનું બાળક હોય કે મોટો હોય જીભ બતાવો. શબ્દમ, અવાજને ચેક કરે કે આ અવાજ બેસી ગયો છે, ગળાનો પ્રોબ્લેમ છે, ટોન્સિલ હશે, ગળું જ ગયું હશે, કંઈક ખાધું હશે, પીધું હશે, બહુ બરાડા પાડ્યા હશે વગેરે. સ્પર્શમ, ચેક કરે, તાવ આવ્યો છે, બહુ ઠંડુ પડી ગયું છે, વધી ગરમ છે, અતિ ઉષ્ણ છે, જ્વર છે, અતિ જ્વર છે, કયો જ્વર છે. દૃગ એટલે દૃષ્ટિ, આંખ, આંખો ચેક કરે, પીળી થઈ ગઈ છે, સફેદ કોડા જેવી થઈ ગઈ છે, મધ્યમ લાલ વર્ણની છે, કેવી છે. આકૃતિ, મને છેલ્લે આખા શરીરને નખશીક જોઈ લે કે આને કેવી રીતે, કયો રોગ લાગ્યો હશે, કેવા પ્રકારની આની અંદર બદલાવ, પરિસ્થિતિ પલટાઈ છે, ચેન્જ થયો છે. તો ચરકે આ 8 વાતોને આયુર્વેદમાં વિશેષ પ્રાધાન્ય આપ્યું. આજે પણ આ 8 વાતો એટલી જ ઉપકારક છે, એટલી જ અગત્યની છે, અને એના દ્વારા જ ચિકિત્સા થાય છે. હવે એને આપણે ક્રમશઃ જોઈશું. નાડીની પરીક્ષાની ચિકિત્સા કરવી હોય તો નાડીના ધબકારા જોવા પડે. નાડી ચિકિત્સા માટે 3 મોટા ગ્રંથો છે, એ હું બીજી સ્લાઇડમાં આપને કહીશ. બહુ સુંદર ગ્રંથો, અદ્ભુત ગ્રંથો. તમને એમ થાય કે આટલું બધું નાડી વિશે લખ્યું છે. પણ સૌથી અગત્યની વાત જે આજે હું તમને આ ઘરગથ્થુ ઔષધનો ભાગ શરૂ થઈ ગયો, હવે અહીંથી ધ્યાન રાખજો કે આપણે ઘણીવાર ડરી જઈએ છીએ કે હમણાં કોરોનાએ આપણને ઓક્સિમીટરથી માપતા કરી દીધા કેટલા પલ્સ રેટ છે, અને ટેન્શનમાં આવી જઈએ છીએ. તો બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે એના ધબકારા, હૃદયના ધબકારા 150. નાડીના ધબકારા એ જ હૃદયના ધબકારા છે મિત્રો. પહેલા વર્ષે બાળક ગર્ભમાં હોય થી બહાર આવે, મતલબ 9 મહિને ગર્ભથી પૂર્ણ થઈને અને પૃથ્વી સ્થાનના સંસર્ગ સંપર્કમાં આવે એટલે તમે જુઓ કેટલા બધા ધબકારા એના ઘટી ગયા. 115 થી 130, 20 ધબકારા એ ઓછા કરતું થઈ જાય, રિલેક્સ થવા માંડે. એનું હૃદય ધીરે 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 આયુર્વેદ કહે છે કે એ મજબૂતાઈને પામતું જાય છે. ધબકારા ઓછા એટલે સાવ ઓછા નહીં, એને નક્કી કરેલું પ્રમાણમાં આપણી સામે દેખાય છે. બીજા વર્ષે 100 થી 115, બાળક ત્રીજા વર્ષનું હોય તો 90 થી 100. ઘણીવાર આપણે ચેક કરીએ અને બાળકના પલ્સ રેટ વધારે હોય તો આપણે ટેન્શનમાં આવી જઈએ કે આને કંઈક થઈ ગયું હશે. અરે એવું નથી. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે બાળકના જન્મની અને એના શરીરની ઈશ્વરે બનાવેલી પ્રકૃતિ અને તાસીર મુજબ 100 ધબકારા તો હોય 3 વર્ષ સુધીના. 7 વર્ષ સુધીના ને 85 થી 90 ધબકારા હોય. 8 થી 14 વર્ષના બાળકને 80 થી 85 હોય. હમણાં 14 વર્ષના છોકરાઓને 1-2 જણાને કોરોના થયો ત્યારે લોકો ડરી ગયા કે આના તો બહુ પલ્સ રેટ છે. અરે એવું નથી. આ પહેલા વાંચો, વિચારો, કોઈ વૈદ્યને પૂછો. કેટલા બધા આપણી સામે અગાઉ એક્સપર્ટ્સ આવી ગયા, એમનોય સંપર્ક કરો. આપ સૌની પાસે હવે નંબર, ફોન નંબર, ઈમેલ બધું છે. 50 થી મરણ સુધી, 15 થી 50 રહી ગયું, ખાસ આપણો એજ છે, મારી તમારી બધાની અત્યારે આ ઉંમર છે 15 થી 50. એમાં 70 થી 75 ધબકારા એ નિયમિત ગણાય. કોઈ વાર 72 જ હોવા જોઈએ. આજનું જે એલોપેથી એ કહી દીધું કે 72 ધબકારા હોવા જોઈએ. ઓકે, 72 પલ્સ આવે એટલે ડન. એવું જરૂરી નથી. 70 પણ આવે, 75 પણ આવે, ને કોઈક વાર 76 આવે. 2 પગથિયા સીડી ચડો એટલે સીધા 80 થઈ. તો એ પણ ધ્યાન રાખવું ઘટે. 50 થી મરણ સુધી આપણા ધબકારા 50 થી 65 જ હોય છે. આ નાડી પરીક્ષણ કરતા વૈદ્યો. અને પછી શિવોક્ત નાડી જ્ઞાન નામનો એક કોષ છે, શબ્દ એટલે મતલબ મોટો ગ્રંથ છે. વ્યાખ્યાનને અંતે હું તમને 700 જેટલા ગ્રંથોના નામ પણ આપવાનો છું. 700, એક બે નહીં હો. અને જે ભારતભરના આજ દિન સુધીના પ્રખ્યાત અંગ્રેજ નામના એક એડિનબર્ગ નામના માણસે આખા ભારતમાંથી શોધી કાઢેલા આ ગ્રંથોનું લિસ્ટ પણ તમને આપીશ.
શિવોક્ત નાડી જ્ઞાન નામનો એક ગ્રંથ છે. એમાં એક દંતકથા છે કે મનુષ્યનું જે નાભી કમળ છે ને, આપણું જે પેટ, જ્યાંથી જેને આપણે નાડ કહીએ છીએ, બરાબર, એ કાપીને પછી માંથી આપણને જુદા કરવામાં આવે. તો એ નાભી કમળમાં કચ્છપ, એક કાચબા આકારનું આપણું નાભી કમળ છે. એમાં પુરુષના શરીરમાં એ કચ્છપનું મોં નીચે છે, સ્ત્રીના શરીરમાં કચ્છપનું મોં ઊંચે છે. એવું એક શિવોક્ત નાડી જ્ઞાન મેં વાંચ્યું એમાં છે. પુરુષની નાડી ચેક કરવી હોય તો વૈદ્યએ એના જમણા હાથની નાડીને ચેક કરવી. એનું લોજિક એમાં આપ્યું છે, પણ બહુ વિસ્તારથી હતું એટલે મેં ના કીધું. પણ એને એવું ટૂંકમાં એમ કહી શકાય કે એની જે ધમનીઓની ગતિ છે એ જમણી તરફથી છે, એટલે એના જમણા હાથની નાડીને વૈદ્યએ ડાબા હાથથી ચેક કરવી, અને સ્ત્રીઓના ડાબા હાથની નાડીને વૈદ્યએ જમણા હાથથી જોવી. હવે નાડી જોવાના પણ ઓછામાં ઓછી 30 ધબકારા સુધી નાડી જોવી. હવે અત્યારે આપણે એલોપેથી ડોક્ટર પાસે જઈએ ને તો એ 15 સેકન્ડ જ જોવે કે 15 ધબકારા થયા તો ગુણાકાર કરી દે, 15 ચોક 60, ઓછા ધબકારા છે, પલ્સ રેટ ઓછા. 1 મિનિટ તો કોઈ ડોક્ટરને ટાઈમ નથી તમારી નાડી પકડીને બેસી રહેવાનો કે હા 70 થયા, 69, 72, ફટાફટ ચાલે છે. બુદ્ધિમાન વૈદ્ય હોય એમણે 3 વાર કોમળ વાણીથી નાડીના ધબકારા જોજો. અહીંયા અંડરલાઈન છે. કેમ? તમે બીપી વધ્યું હોય ને ત્યારે 5 મિનિટ માણસને બેસાડો, રિલેક્સ થવા દેવો, બરાબર, પછી એને બીપી ચેક કરવું, એનો માનસિક ભય ના વધી જાય. અહીંયા પણ જેવું તમે આવો, ચલાવી જાય, બેસી જાય, લઈ હાથ, તો તરત જ પેલાના રોગ વધે ના હોય તો. બીજું, વૈદ્યની કોમળતા પણ એના મનમાં નાડીના જ્ઞાનને અને પેલા રોગીના નાડીની સાથે કનેક્ટ કરવા માટે એનો રુજુ વ્યવહાર, રુજુ સ્વભાવ, રુજુ વાણી, એવું આપણા ચરકે પણ લખ્યું. 3 વખત ચેક કરો તો 101 ધબકારા સુધી, એટલે કે 30 વાર એક ચેક કરો, બીજી વાર 30 કરો, ત્રીજી વાર, એમ 3 વખત નાડી ચેક કરવી. અને પછી જો એ 101 ધબકારા તમને એક સરખા લાગે તો રોગ સાધ્ય છે. નહીતર પહેલા એવા અસાધ્ય રોગો પણ હતા કે જેમાં માણસ મૃત્યુ પામતો. નાડી જ્ઞાન માટે 4 બહુ મોટા ગ્રંથો આપણી સામે છે. નિઘંટુ રત્નાકર, વૃદ્ધહારિત અને શારંગધર સંહિતા. સૌથી ઉપર લખ્યું છે શિવોક્ત નાડી જ્ઞાન. બીજી પરીક્ષા આપણે થોડું ઝડપથી ચાલીશું, સમય ઓછો રહેશે. પછી મૂત્ર પરીક્ષા. કાચ કે કાંસાના પાત્રમાં મળસ્કાનું મૂત્ર લઈને તપાસ કરવામાં આવતી. વૈદ્યો એને એ રીતે જોતા. કાચ ન હતો એક જમાનામાં, તો કાંસુ અંડરલાઈન કરી છે. જો આજે જૈનો પાલિતાણા જેવા મોટા મોટા સમારોહ કરે ને તો એ તમામને, એક મને તમને નહીં, પહેલેથી છેલ્લા સેવકથી સ્વામી સુધી સૌને કાંસાના પાત્રમાં જમાડે છે. મિત્રો, ઘરમાં એક કાંસાનું પાત્ર રાખવું, કાંસાનો વાટકો તો ફરજિયાત રાખવો. ગમે પગને હમણાં આવશે તમને હું આપવાનો જ છું બધું. ગમે તેવી તજા ગરમી, પગ બળતા હોય, ઉનાળામાં તકલીફ હોય, ઘીનું પ્યોર શુદ્ધ ઘી લઈ, ગાયનું ઘી, અને કાંસાના વાડકાથી ઘસી નાખો, કાળું થાય ત્યાં સુધી 5 દિવસ કરો, આરામથી મટી જશે. મૂત્ર પરીક્ષા કાચ કે કાંસાના પાત્રમાં મળસ્કાનું, આપણું જેને શિવાંબુસારી ભાષામાં આપણે કહીએ છીએ, લેવું. સળી વડે તેલનું ટીપું નાખવું, ચેક કરતા જો વૈદ્ય. જો પ્રસરી જાય તો રોગ સાધ્ય છે, એમના એમ રહે ગોળ ટપકું ને ટપકું તો એ કષ્ટ દ્વારા સાધ્ય, એટલે અઘરો છે રોગ. અને જે તળિયે જતું રહે તો અસાધ્ય છે. આવું એમણે રીતસર લખ્યું છે. પિત્ત આધિત્યકમાં અમને ક્યારેક યાદ છે, મને પૂછતા કે અમારા ધનશંકર દાદા, ભાઈ કેવું, ભાઈ તમને પેશાબ કેવો થાય છે? અતિ પીળો થાય છે કે પીળો થાય છે? વારંવાર જવું પડે છે, શું છે? એવું સાંભળતા અમે. કોઈ પૂછવા આવ્યું હોય, બેસવા આવ્યું હોય, ત્યારે ઉંમર લાયક હોય કે મને ડાયાબિટીસ છે, તો તરત જ એ પણ આ ચેક કરતા, બરાબર. પણ એ કદી એમણે ચેક કર્યું એવું મને, હું નથી માનતો, ખબર નથી, પણ એમણે પૂછતા તો મેં 100% સાંભળ્યા છે. પિત્ત આધિક્યમાં તમારું જે શિવાંબુ મૂત્ર છે એ પીળું, ગરમ અને પરપોટાયુક્ત હોય. તમે જો યુરિન કરો ત્યારે એમાં ફીણ વળવા જેવું લાગે, તો આમાં તમારા બોડીમાં પિત્ત છે. કફ આધિક્યમાં મેલું હોય, ધોળા રંગનું લાગે ને, આમાં રંગ કેવી રીતે ચેક કરવો આનો સાહેબ? એ તમારે એ વૈદ્યની દૃષ્ટિથી જોવું પડે, મારી તમારી નહીં. કાં તો પછી તમારે લેબમાં આપવું પડે, એટલે એ કહી દે કે યલોઇશ છે, સ્મોલ, થોડું આછું પીળું છે, ધોળું છે, ઘટ્ટ છે, એ બધે. અતિ જ્વર, ઉષ્ણ તાવ આવ્યો, ભયાનક તાવ,
અથવા જીર્ણ જ્વર હોય લાંબા ગાળાથી તો એને બકરીના બોડીમાંથી જેવી ગંધ મારતી હોય, કારણ કે અનેક ઔષધિઓ ખાય છે એટલે એના મુખમાંથી પણ ગંધ આવે, એની લીંડીઓમાંથી પણ ગંધ હોય. એની વાછૂટ થાય તો પણ તમને એનો વાડો હોય ને ત્યાંથી નીકળો એટલે ખબર પડી જાય કઈ બકરા બાંધ્યા છે, તો એ બકરાના જેવી ગંધ મારે. પ્રમેહ, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ, એમાં તમને બળતરા શરૂ થાય અને દાહયુક્ત એવો મીઠો પેશાબ આવે. ત્રીજી પરીક્ષા મળ પરીક્ષા, થોડી સ્પીડ રાખીએ. વાયુ પ્રકોપ જેને હોય એને મળ ચોથા ભાગે પાણી હોય, ઢીલો પોચો ઝાડો થાય. પિત્ત દોષ હોય તો મળ વધારે પીળો હોય, ગંધયુક્ત હોય. કફ હોય તો શુષ્ક સ્નિગ્ધ અને શ્વેત હોય. અજીર્ણ, જેને આપણે કબજિયાત કહી દઈએ છીએ, અતિ દુર્ગંધ ગંઠાયેલા ચિકાસ વાળા ઝાડા થતા હોય. અને ત્રણેય દોષ હોય વાત પિત્ત કફ, તો વધારે ગંઠાયેલો ચીકણો અને બહુ જ ગંદી સ્મેલ મારતો ઝાડો થાય, એની પરીક્ષા થતી. જીહવા પરીક્ષા, જીભ કેવી રીતે જુવાય, તો જેની જીભ ફાટી ગયેલી હોય, પીળી ખરખરી હોય, એને સમજવાનું વાત પ્રકોપ છે. પ્રમેહ એટલે ડાયાબિટીસમાં ઉષ્ણ કપિલ, થોડી પીળા રંગ જેવી અને શુષ્ક જીભ હોય. જ્વર અને દાહ હોય તો એમાં નીરસ અને ફિક્કી લાલ રંગની જીભ. જેનું યકૃત એટલે લીવરના રોગો, ટાઇફોઇડ, કમળો, જેને જોન્ડિસ કહીએ છીએ આપણે, વિડાલ પોઝિટિવ આવી ગયો હોય, એવા લોકોની જીભ પીળી થઈ જાય. ડોક્ટર ચેક કરે છે, જીભ બતાવો, હાથના આંગળા બતાવો, આંખોની નીચે કરે પાંપણો અને પછી જુએ કે હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે, પીળી થઈ ગઈ છે, તો એ જીભ પીળી થઈ જાય, છારી થઈ ગઈ હોય જીભ ઉપર આમ જાડી. તો આ બધા લીવરના, પેટના રોગીઓ. કોલેરા અને લૂ લાગી જાય ઉનાળામાં ભયાનક, તો સમજવાનું કે જીભમાં થોડા ખાડા પડી જાય અને નીરસ થઈ જાય જીભ, વારે વારે પાણી પીવું પડે, શ્વાસ તમને આકળ વિકળ થાય. અને જે તમારા જે નિરોગી છે, સ્વસ્થ છે, એની જીભ એકદમ આર્દ્ર એટલે ભીની અને મધ્યમ લાલ વર્ણની. ચક્ષુ પરીક્ષા, વાયુ પ્રકોપ હોય ત્યારે નિસ્તેજ ધૂમ્ર વર્ણની, આમ ધુમાડો જેવો હોય દૂરથી વ્હાઇટ સેજ ને કાળા મિશ્ર એવી. પિત્તથી ટાઇફોઇડ, કમળો, પીળીઓ જેને આપણે કહીએ છીએ, એની આંખો પીળી થઈ જાય. કફનો દોષ થાય ત્યારે આંખો ધોળી થઈ જાય, કોઢા જેવી, અને એમાંથી સ્ત્રાવ થાય, આંખો નીતરતા હોય, વારે વારે આંખો તમારે પાણી આવે. ત્રિદોષ થઈ જાય, તમે વળી પાછું વાત પિત્ત કફ બધું ભેગું થઈ જાય. ઘણી વાર થાય તો ખૂણા લાલ થઈ જાય, આંખોમાં પિયા આવી જાય, ખૂણા ભરાઈ જાય, સ્ત્રાવ વધારે થાય. આ ચક્ષુ પરીક્ષા. રૂપ પરીક્ષા, બાહ્ય રૂપ તમારું જોવાનું હોય, શરીરથી કશું પણ અડ્યા વગર વૈદ્ય એવું પણ કરતા કે રૂપથી પણ એનો રોગ પકડી લેતા. જો વાતજનિત વ્યાધિ હોય તો શરીર એકદમ તેજહીન હોય, આપણને સ્ફૂર્તિ નથી, મૂડ નથી, આપણે જેમ કહેતા મજા નથી, વૃક્ષ સ્ફૂર્તિહીન શરીર લાગે. પિત્ત દોષ હોય તો થોડા મુખ ઉપર સોજા, થોથર આવી ગઈ, જેમ કે મને મોં ભારે ભારે લાગે છે, જો તો મને આમ કરીએ. કલાહીન, કલા હોવી એટલે આપણા મનુષ્ય શરીરમાં, સંસ્કૃતમાં તો અમારે તો આખું શૃંગાર શાસ્ત્ર છે, કેવી સુંદરતા હોય મુખ પર, પણ એ કલાહીનતા જયારે દેખાય ને, એની જે ચામ જતો રહે, ત્યારે સમજવાનું કે પિત્ત દોષ થયો છે. એમાં મધ્યમ સ્ફૂર્તિ હોય પણ નોર્મલ. કફનો દોષ થઈ જાય માણસને, વધારે પડતો કફ થઈ જાય. તમે જુઓ બધા જે લોકોને અત્યારે કોરોના થયો, કફનો દોષ થયો જ થયો, ખૂબ ખાંસ્યા, ખૂબ કફ કાઢ્યો, એ લોકોની આંખો જુઓ, એમની ત્વચા, એમનું મુખ સાવ ફિક્કું પડી ગયું. તો આ પ્રકારના કફ દોષને કારણે શરીરના આખા રૂપ રંગ બદલાય. ટાઇફોઇડ, કમળો, પીળીઓ, ત્યારે શરીર પણ આખું પીળું પડી જાય, એના અંગો હાથ મુઠ્ઠી વાળીને આમ છોડી દો એટલે પીળી લાગે તરત જ. જો શરીર કાળું, જાંબલી કે લીલું પડી ગયું હોય તો સમજવાનું અને વિષ વ્યાધિ છે, કોઈ ઝેરી જાનવર કરડી જાય ને ત્યારે આપણે શરીર લીલું પડવા માંડે. કેમ? શરીરમાં વિષ પ્રવેશી ગયું છે, એટલે એ જાંબલી થઈ જાય, ધીરે ધીરે લીલું અને સાવ કાળું થઈ જાય. તો આ પ્રકારે રૂપની પરીક્ષા થતી, ખબર પડી જતી કે આને આ કરડ્યું છે અને એની દવા થતી. શબ્દ પરીક્ષા, અવાજ કરવા, આપણે અવાજ ઘરઘરો થઈ જાય, કફ થયો હોય તો, પિત્ત થયું હોય તો અવાજ સ્પષ્ટ જ હોય, પણ છતાંય પિત્ત તો દેખાય, એ પેટનો રોગ છે. ત્રિદોષ હોય તો અવાજ થોડો ઘેરો થઈ જાય. ગળાની તકલીફ હોય તો પણ અવાજ થોડો ઘેરો થાય, ટોન્સિલ વગેરે થઈ હોય. સ્પર્શ પરીક્ષા, અડીને ચેક કરવાનું. વાયુ હોય તો સામાન્ય શરીર ઠંડુ હોય, જ્વર હોય તો તમને તાવ આવ્યો છે ચેક જ થાય, કફ હોય આજે ડોક્ટર તમને કોણ જે નથી જોતા કે ચેક કરે,
કફ હોય તો આર્ધ એટલે સામાન્ય પરસેવો હોય, ચીપચીપું શરીર હોય, તમને આમ બોડીમાં તમે જ્યાં પણ જે ભાગને પણ શરીર તમારા કપડા શરીરને ધીરે ધીરે સામાન્ય પરસેવામાં ચોંટવા લાગે. અતિશય ઠંડુ શરીર પડી જાય તો સમજવાનું કે એનું રક્તચાપ એટલે બ્લડ પ્રેશર ઘટ્યું છે, તો પણ એનું શરીર ઠંડુ પડે. હવે ચારકે એક સુંદર સૂચના આપી કે ઉપરયુક્ત 8 પ્રકારની નાડી, મૂત્ર, મળ, જીહવા, શબ્દ, સ્પર્શ, નેત્ર અને આકૃતિ આ બધાનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યા પછી કેવી રીતે ઔષધિ આપવી? ઔષધીનામ પરામ પ્રાપ્તિ કશ્ચિદ વેદિતુમ અર્હતિ. કોઈક જેવા વિરલા ધનશંકર દાદા જેવા વૈદ્ય હોય છે, સમર્થ હોય છે કે ઔષધીનામ પરામ પ્રાપ્તિ, ઔષધિઓમાંથી આને સૌથી વધુ પરા બંધ બેસતી કઈ છે એ કશ્ચિત વેદિતુમ અર્હતિ, એવું જાણવા માટે કોઈક જ સમર્થ હોય છે. આ એક્ઝેક્ટ આ આપો એટલે મટી જશે, કારણ કે આ ઔષધ શાસ્ત્ર છે, આયુર્વેદ છે, એ 5મો વેદ છે. એને પચાવવો જાણવો એ 2 દિવસની 5 દિવસની વાત નથી. બીજી વાત, યોગજ્ઞ તસ્ય રૂપજ્ઞ તાસામ તત્વવિદુ ઉચ્યતે. તો ઔષધિઓનો યોગ એટલે કે ઔષધિઓનો મિશ્રણ અને એનો ગુણ પ્રભાવ, 2 ઔષધિઓ મેં ભેગી કરી, એનો ગુણ પેલા રોગવાળાને કેવી રીતે લાગુ પડશે એને પણ જાણે અને ઔષધિઓના યથાયોગ્ય સ્વરૂપને પણ જાણે, યોગને અને એના રૂપને, એ સાચો તત્વવિદ ઉચ્યતે, એને જ ઔષધોનો સાચો તત્વવિદ કહેવાય. પહેલામાં પહેલી વાત એ કે એને સમજણ પડી જવી જોઈએ કે આ ઔષધિ આની સાથે બંધ બેસતી છે, અને પછી રોગી, રોગ, ઔષધ અને એનો ગુણ આ બધાનું સંમેલન, એનું સાયુજ્ય, સામીપ્ય, સાહચર્ય અને સમન્વય યથાયોગ્ય છે કે નહીં તે જાણીને રોગીને ઔષધ કે ચિકિત્સા કરે એ જ તત્વવિદ ગણાય. હવે આપણા ઔષધો શરૂ થાય છે. આ 8 પ્રકારે જાણ્યા પછી આપણા થોડાક ઔષધો જોઈ લઈએ, જે ભારતીય પાકશાસ્ત્ર, આપણા પાકશાલા રસોડામાં દરેક ઘરમાં આ ઔષધો છે. બરાબર? આપણે અકારાદી ક્રમે જઈશું, અ થી છેક હ સુધી, અ, ઈ, ઉ, આ, ક, ખ, ગ, ઘ બધા જઈશું. 41 છે, વધારે નથી, ઝડપથી ચાલી જઈશું, ખબર પડી જશે તમને. સંસ્કૃતમાં એક સરસ કહેવત છે અમારે, કહેવત એટલે અમે એને પંક્તિ, સુભાષિત, અમારે તો એના સર્વકાલ, જામાતા જઠરમ જાયા જાત વેદો જલાશય. આ જે જ વાળા 5 છે ને એ જિંદગીમાં ભરાય જ નહીં. પુરિતા નૈવ પુર્યન્તે જકારા પંચ દુર્ભરા. એક જમાઈ ગમે તેટલું આપો ને તો પણ એમ કે હજુ થોડું હોત તો ઠીક છે. બીજું જઠર, અંડરલાઈન કરી છે. આ પેટનો એક એવો ખાડો છે કે એને ગમે તેટલું આપો, હું જમીન બેઠો છું પણ બાજુવાળાની બર્થડે હોય અને કે લઈ લો ને સર, તો અડધો ચોકલેટ કે પેંડાનો અડધો ભાગ કે કાજુ કતરી પણ હું લઈ જ દઉં. પણ જોતો નથી કે હમણાં ના કરાય, આ લેવાય નહીં. કેક પણ હમણાં તો ફેશન થઈ ગઈ છે. કેક મિત્રો ખાવી હું હિતાવહ માનતો નથી, જાહેરમાં નકારાત્મક બોલવું યોગ્ય નથી, પણ કેક ફેક એ બધા આધુનિક પરિવેશો, પરપ્રાંતીય પરિવેશો આપણામાં પ્રવેશ્યા છે. એ જરાય ગુણકારી નથી, એ તમને હાનિકારક જ છે. વાંચજો, વિચારજો, વિસ્તારથી જોજો, ખબર પડશે. એના કરતા સુખડી બનાવવી અને એ ખાવી, સરસ મજાનું મોહનથાળ ખાવું. એટલે જઠર નથી ભરાતું. એક પત્ની જાયા એ એવી છે, ગમે તેટલું આવો તો એક સાડી હજુ ઓર લઈ લઉં, પણ પેલી 20 તો હજુ પહેરી જ ના હોય. જાત વેદો એટલે અગ્નિ, એમાં ગમે તેટલું નાખો એ તૃણ પણ બાળી દે અને મોટા મોટા જંગલ પણ બાળી દે. જલાશય એ ક્યારેય પૂરાય નહીં. થોડુંક પાણી ઉમેરો, થોડુંક નીકળી જાય, પાછું એમાં ઓછું થઈ જાય. તો જમાઈ, જઠર, જાયા, અગ્નિ અને જલાશય આ 5 એવા છે, અનેક વાર પૂરવા છતાં ભરાતા નથી, એટલે એ દુર્ભર છે. અને આપણા બધા અજીર્ણનું મૂળ કારણ જઠર છે, પેટ છે. પેટ જેવા ધનશંકર દાદા પાસે અમે જઈએ ને કે દાદા મજા નથી આવતી વાંચવાનું, હું વાંચું છું રાત્રે પણ મજા નથી આવતી, તો કે કાલથી 3 જ રોટલી અને મગનું શાક કરજે. પહેલું એમનું ઔષધ આ હતું.
કાલે તારે બપોરે 3 જ રોટલી ખાવાની, એ પણ ઘી બી લગાડવાનું નહીં, અને મગનું શાક. આ 2 જ એમનું પહેલું ઔષધ કે ઉપાય હતા. પછી આપણે કાલ વાત કરશું બીજી. એમ 3 દિવસ આ કરો તો કેવી વ્યવસ્થા હતી. મળનો અવરોધ, 3 વસ્તુ મેં મિત્રો બધામાં બતાવી છે. એક રોગ, એનું કારણ, એનો ઉપાય એમાં પાછળ લખ્યું હશે તરત, તો એનાથી તરત ફરક પડશે. અને બાકી બધા આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે નિયમિત કહી શકાય તેવા ઔષધ છે. મળનો અવરોધ થાય, કસમયે ભોજન કરીએ, 2:30 વાગે રાત્રે જમીએ, અતિ જલ સેવન થઈ જાય, અનિયમિત નિદ્રા થઈ જાય, અપક્વ કાચું અન્ન આવી ગયું હોય કોઈક વખત, ક્યારેક વાસી ભોજન લેવામાં આવી ગયું હોય, ક્યારેક બહુ નથી લખ્યું મેં, ક્યારેક નાની ઉંદરની લીંડી પણ જો ભૂલથી ભોજનમાં આવી ગઈ હોય તો સમજવાનું કે તમારું પેટ બગડી જાય. આનો પહેલો અને તરત ઉપાય શું છે? હિંગ, સંચળ, અજમો, અને એમાં જો લીંબુ હોય ઘરમાં તો ઠીક છે, ના હોય આ 3 તો દરેકના ઘરમાં હોય જ. હિંગ, સંચળ ને અજમો કોણ ના રાખે? અને લીંબુ, ચારેયને ભેગા કરીને 2 ચમચી લઈ લો, તરત રાહત રહેશે. ત્રિફલા ચૂર્ણ લઈ લો, તરત રાહત રહેશે. દરેકના ઘરમાં આજકાલ થઈ ગયું. સિંધાલુણ આપણે જ રાખીએ છીએ બધા, સંચળ, મરી એ પણ હોય છે, આ બધા લઈ શકાય. અનાનસ મળી જાય તો સારું, એના ઉપર સંચળ મળી ભભરાઈને લો તો કોઈ પણ પેટનો રોગ તરત ઘટવા મળે. એક બીજી સુંદર ટેવ આયુર્વેદ એમ કહે છે, ચરક પણ કહે છે કે ભોજન પહેલા આદુ, લીંબુ અને સિંધવ કહો કે સિંધાલુણ કહો, એની 2 ચમચી, અડધી ચમચી, 1 ચમચી, તમને એમ લાગે કે ડરી જઈશું આ થશે તે, તો એટલું શરૂઆત કરવી ભોજન પહેલા, અને માત્ર 2 ઘૂંટા પાણી લેવું. એવી ભૂખ ઉઘડશે કે મજા પડી જશે. અને કાયમી ઉપાય કરવો હોય તો મિત્રો હરડેનું નિયમિત સેવન ચાલુ કરો. હરડે માટે ચરકે બહુ સુંદર પંક્તિ લખી છે, યસ્ય નાસ્તિ સ્વયં માતા તસ્ય માતા હરિતકી. હજુ આગળ આપણે હરડે 7 પ્રકારની છે, જોઈએ ક્યાં કેવી મળે છે. LVG માં મળે છે, પતંજલિમાં મળે છે, પેલા આમને ત્યાં મળે છે. હું 3-4 જગ્યાઓ પણ અમદાવાદની બતાવીશ. તો હરડે કેવી રીતે લેવી? ભોજન સાથે પણ લઈ શકાય, નરણે કોઠે પણ લઈ શકાય. સાંજે અમારે ધનકાકા એમ કહેતા કે પાશેર દૂધ ઊંઘતી વેરાએ અથવા 9:30 વાગે, 10 વાગે તો એ સુઈ જાય, કદી 10 વાગ્યા પછી તમને મળે નહીં, 9-9:30 પાશેર દૂધમાં અડધી ચમચી, 5 ચમચી હરડે બરાબર મિલાઈ અને 4 ઘૂંટા ભરી જવા, અને પછી મોં સાફ કરીને સુઈ જવું, પાણી પીએ નહીં. આ બધા અદ્ભુત એમના ઉપાયો હતા. તો આ પહેલું અજીર્ણ હોય તો આટલા તરત ઉપાયો તમારા ઘરમાં છે. હિંગ, સંચળ, અજમો, લીંબુ, મરી, સંચર, ત્રિફલા બધું લઈ શકાય. અને હરડે આ પણ રાખવી. અલ્મપિત્ત, અતિશય એસિડિટી થઈ ગઈ છે, દૂષિત ડકાર આવે છે, ખાટું પિત્ત થઈ ગયું છે. કારણ વાસી ખોરાક, અતિ ખાટું, તીખું, વિકારયુક્ત, વિરુદ્ધ આહાર. ભરપેટ વિરુદ્ધ આહાર એટલે શું? દૂધપાક કર્યો ને પછી પાછા આપણે કે કઢી ભાતે ખાઈ લઈએ. કેમ? તો કે છે વ્હાઈટ કઢી સરસ બની છે, પણ ના ખવાય. દૂધપાક તો હમણાં લગાવ્યો છે આગળ, તો પણ લઈ લે. તો સમજવાનું એ ધીરે ધીરે, ખબર નહીં પડે, કશું જ નહીં થાય. કારણ કે હ્યુમન બોડી આપણું શરૂઆત તો એકદમ તરત ને તરત 2 મિનિટમાં ફુગ્ગો જેમ હવા નીકળે ને ઓલવાઈ જાય એવું નથી. એ બેર તો કરે પણ પછી તો બગડે. તો વિરુદ્ધ આહાર વધી પડતો થાય એટલે ધીરે ધીરે બગડે. ભરપેટ ખાવું. અમે હોસ્ટેલમાં રહેતા ને તો કેટલાક જણા 40-45 ગુલાબજાંબુ ખાતા. અમે માંડ 30 સુધી તો જતા, પણ પછી તો ભાઈ અતિ થઈ જાય, પછી તો તમે ખાલી આડોટવું પડે. પણ યુવાનીમાં ચાલે, બાકી ના ચાલે. અન્ન સિવાયના પદાર્થોનું સેવન. મિત્રો જો અન્ન એટલે અન્ય કે છે, ઋતે અન્નાત એવો શબ્દ છે સંસ્કૃતમાં. એટલે મદ્યપાન કરવું, માંસાહાર કરવો, બરાબર, ઈંડા ખાવા, આ બધો કચરો છે, એ મનુષ્ય માટે નથી. એનું સેવન કરવાથી પણ તમારી એસિડિટી, ખાટું, પિત્ત, ડકાર થશે. સૌથી તરત ઉપાય શું? આજે કરવો હોય તો કરજો સાંજે. જીરું, ખડી સાકર, ના હોય તો કઈ નહીં, આપણા ઘરમાં ખાંડ છે, એ બંનેને પહેલા 1 ચમચી જીરું લઈ લો, મોઢામાં નાખી દો. સાકર લઈ લો, મોઢામાં નાખી દો. 32 થી 64 વખત એને ચાવો. એક રસ નહીં, એક રાડ શબ્દ અમને દાદા કહેતા કે એક રાડ થઈ જાય પછી ઘૂંટો ભરી જાય
તરત એસિડિટી અડધા કલાકમાં શમી જશે. ત્રિફલા ચૂર્ણ હોય ઘરમાં તો મધ નાખી દો, 2 ઘૂંટામાં લઈ લો, તરત જ મટી જશે. આમળાનો રસ પડ્યો છે તો થોડોક લઈ લો, 2-4 ચમચી, એમાં મધ 1 ચમચી લઈ લો, તરત મટી જશે. લાંબા ઉપાય કરવા હોય તો ગળો, એનું સેવન, મધ, ગોળ અને સાકર, એટલે ગળોની સાથે મધ પણ લેવાય, ગોળ પણ લેવાય, સાકર પણ લેવાય, ખડી સાકર પણ લેવાય, જેને આપણે પૂર્ણિમા, શરદ પૂર્ણિમાની રાત્રે આકાશમાં ચંદ્રના પ્રકાશમાં સુકવીએ છીએ. એ બધી વડિયારી આ ઉત્તમ ઔષધ. આ લોકોને સારામાં સારી ભોજનની અતિ એસિડિટી મટાડી દેવી હોય ને તો થોડોક સમય, 1-2 મહિના પરવર, કોળું, કંકોડા તો ચોમાસામાં જ મળે, એનું શાક લેવું તો પણ ઘણો ફરક પડે. અરુચિ, મૂડ નથી, આપણે કહેતા આજ મજા નથી, મન સાથેનો રોગ છે થોડોક. વાત પિત્ત કફજન્ય, મનને ચીડ ચડે, અરુચિ થાય, એને આપણે આ અરુચિ વાળો રોગ કહીએ છીએ. એટલે અન્ન રૂપ અને ગંધાદી અરુચિકર લાગે એને અરુચિ અમારા આયુર્વેદમાં ચરકે કીધી છે. વાત પિત્ત કફજન્ય પદાર્થના સેવનથી મનને ચીડ ચડે, અન્ન ના ગમે, રૂપ ના ગમે, કોઈની વાત ગમે, ગંધ ના ગમે, એવી અરુચિકર તમારા મનને લાગે, એનું નામ આયુર્વેદમાં અરુચિ. ઉપાય શું? તરત સૂંઠ, સાકર, મધ, ત્રણેયને ભેગું કરી દો. સૂંઠ, સાકર ને મધ. મધ ના હોય એટલે સાકર ને મધ, બેમાંથી કોઈ એક, અને તરત મળશે. સંચળ, જીરું અને મધ. મધ નથી લો, હવે ક્યાંથી લાવવું અત્યારે હની, તો સંચળ, જીરું ને ગોળની કાંકડી લઈ લો ઘરમાં. આ પાક શાસ્ત્ર આપણા રસોડામાં છે. તરત. કાકડી હંમેશા ખાવી અરુચિમાં નહીં, અને ખાવી તો જીરું અને સંચર વગર ખાવી નહીં. અરુચિ હોય તો દાડમનો રસ બહુ ઉત્તમ, અનનાસ પણ સારું, સંચર વાળું. આવા લોકોએ આટલી વસ્તુ હંમેશા લેવી. કેળા, પરવળ, દૂધી, દૂધ, ઘી, દહીં, મોળી છાશ, મોળી હો, અમૂલની કોથળીની, ભૂલથી નહીં. મારે અમૂલનો વિરોધ નથી અહીં જાહેરમાં, પણ એ મોળી હોય કે ના હોય, અંદર તમે કે હું અંદર જતા નથી, એ તો જેવી મળે એવી પછી ખોલીને ચેક કરીને તો અપાતી નથી. તમારા ઘેર બનાવેલી લીલા ધાણા, આનું સેવન કરવાથી ધીરે ધીરે અરુચિ દૂર થઈ જાય. આફરો, સંસ્કૃતમાં એને અમે આધમાન કહીએ છીએ. પેટ ફૂલી જાય, અતિ ગેસ થઈ જાય. કેટલા કાંટા મારતા હોય, રાત્રે 2 વાગે ફરતા કે સાહેબ આજ મજા નથી, એટલે પછી ફરતો હતો. અનિયમિત મળત્યાગ, આંતરડામાં મળ જામી ગયો હોય, એ બધાના વિકારથી આફરો થાય. માથું ચડે, પેટ ચડે, અરુચિ થાય, વાછૂટ કરવી હોય પણ ના થાય, હૃદય ભારે થઈ જાય, પછી કમર દુખે, પીઠ દુખે. આ બધાનું કારણ ઘણીવાર આફરો એટલે આધમાન હોય છે, એટલે કે અતિશય ગેસ, અમુજણ થાય. તરત ઉપાય શું છે? ઘરમાં છે તમારા, હિંગ છે, સંચર છે, સૂંઠ છે, લીંબુનો રસ છે, 3 ચમચી લઈ લો, તરત જ ફરક પડી જશે. આ હું મારી વાત પોતાની ઘરની નથી કહેતો, અમારા ધના દાદાની. અને આ મહાન માણસ આર્યભિષક, જેનું નામ છે શંકર દાજીપદે, 1910માં પણ આની સૌથી વધારે આવૃત્તિઓ થઈ હતી. 1910માં ભલા અંગ્રેજો પણ આનું પાલન પોષણ અને નિયમિત સેવન કરતા, જેને હિન્દુસ્તાનનો વૈદ્ય કહેવામાં આવ્યો છે, આર્યભિષક. આ એવો વાપરવો મિત્રો, ઘરમાં આ 24 કલાક આગલા ટેબલ પર હોવો જોઈએ. તો આદુનું સેવન, હરડે, અભ્યંગ કરવું મિત્રો. અભ્યંગ એટલે શું? મસાજ. એનાથી પણ ઘણીવાર આફરો ના થાય. નાના બાળકો જન્મે ત્યારે નથી આપણે કે માલિશ કરવા બોલાયા છે. કેમ? માનું દૂધ, માએ ચોળાની સિંગો ખાધી હોય તો એને નક્કી ગેસ થાય. એને ગવારની સિંગ લીધી હોય તો 200% ગેસ થાય. એમાં કોઈ વૈદ્ય, આપણા ભલે મહાન વૈદ્ય હોય પણ વાંચેલું હું નક્કી કહું છું કે એને ગેસ જ થાય, અને માની પ્રકૃતિ એના દૂધ દ્વારા સીધી બાળકમાં આવે. એટલે આપણે શું કરીએ? અભ્યંગ, એની માલિશ કરીએ છીએ. હાથ, પગ, પેટ, ગળું, આંખોની પાંપણ સુધી કેટલાક તો બધું ઘસતા મેં જોયા છે. તો અભ્યંગથી પણ ગેસ ઘટે. નિત્ય હળવો વ્યાયામ. મોટી ઉંમર થઈ ગઈ, હું અત્યારે આપણી વાત કરું છું, 40 પછીની. નિત્ય હળવો વ્યાયામ, 10 સૂર્ય નમસ્કાર કરી લો, બહુ થઈ ગયા દરરોજ. 1.5 કિલોમીટર નહીં તો કમસે કમ 1.5 કિલોમીટર, 1.5 કિલોમીટર ધીમે ધીમે ચાલો. ભોજન પછી શતપદમ ચલે ગયા 10, ભોજન પછી એ 100 ડગલા તો ચાલવું. તો આ બધો આફરો કોઈ દિવસ થાય નહીં.
આંખના રોગ ઝડપથી ચાલીએ, આપણી પાસે સમય નથી. આંખના રોગ છે ને મિત્રો, એને નેત્રશૂળ, અંધારા, ફૂલું, મોતિયો, વાખજ, પિયા, કંડુ એટલે ખંજવાળ, ઝામર, આંજણી, અનેક રોગો છે. આ બધામાં એક અક્ષીર ઉપાય છે. જો આંખ આવી ગઈ હોય તો લીમડાના આપણા ત્યાં ઠેર ઠેર ઝાડ છે, એની કૂણી ડૂંકો લાવીને ઠંડા પાણીમાં પહેલા પલાળો, પછી લસોટી નાખો, પછી ઠંડા પાણીમાં 15 મિનિટ અને છાંટી દો, તરત પાણીમાં રાહત. ગમે તેવી આંખ આવી હશે હળવી થઈ જશે. દિવસમાં 2 વાર કરો, આંખો 3 દિવસમાં મટી જશે. હળદર, ફટકડી, લીમડાના પાન, આનો લેપ કરવાનો આયુર્વેદ કહે છે. પણ હળદરનો પ્રયોગ લોકો ડરે છે, પણ લીમડાના પાનનો લેપ તો થઈ શકે સફેદ કપડું વચ્ચે રાખીને. ચીકણી માટીનો સફેદ કપડામાં લેપ કરવાનું પણ લખ્યું છે. કુંભારના ચાકડાની માટીનો લેપ કરવાનું પણ લખ્યું છે. અરડુસી, હરડે અને આંબળાનો કાઢો એને આપો તો આંખોમાં રાહત થાય. ફ્લૂ અને ઝામર થઈ ગઈ હોય કોઈને તો ધોળી સાટોડી, હું એક ચિત્ર આપીશ પાછળથી, એને ઘી સાથે ઘસીને આપો તો મટી જાય ઝામર. અતિ અંધાપો આવી ગયો હોય તો એને ડોડી આપો, એને જીવંતિકા સંસ્કૃતમાં કીધી છે. એનો ડોડીનો રસ ટીપા પાડો, ડોડી ખાઓ તો પણ આંખો સુધરશે. મોતિયો થઈ ગયો હોય તો બહુ સુંદર ઉપાય, લોખંડનું એક પાત્ર લઈ લો, આપણે ત્યાં લોખંડના પાત્રો ઢગલો હોય છે, એમાં ત્રિફળા ચૂર્ણ નાખી દો, એની અંદર ઘી નાખો, આખી રાત રાખો અને બીજા દિવસે સવારે એનો કાઢો પાવ તો મોતિયામાં રાહત થઈ જશે, પાકવાનું ઘટશે. આંખોમાં બળતરા થાય, ગુલાબ જળનો છંટકાવ કરો. એક સરસ ઉપાય એવો કીધો છે કે વાછરડીનું મૂત્ર છાંટવું. ગોવત્સ એટલે ગાયનું વાછરડું હોય, એ નાનું સાવ, એનું મૂત્ર હોય એકદમ નિર્દોષ હોય, એનું મૂત્ર જો તમે છાંટી દો આંખોમાં તો બધી બળતરા મટી જાય. પણ આપણે તો પાછા હાઈ સોફિસ્ટિકેટેડ છીએ ને, એટલે હમણાં વાયરસથી ડરી જઈએ, એટલે આવું બધું થાય નહીં. કૃષ્ણ ભગવાનને જ્યારે પેલા શકટાસુરે અને વત્સાસુરે ને એ બધાએ પજવ્યો અને ખાસ કરીને પૂતનાએ એને ધવડાવ્યો, ઝેર પીવડાવી દીધું, ત્યારે સૌ પહેલો તમે વાંચજો ભાગવત પુરાણમાં 10મો સ્કંદ એનો 6ઠ્ઠો કે 7મો અધ્યાય, ભગવાન કૃષ્ણને સૌ પહેલા યશોદાએ ગોમૂત્રથી નવડાયા કે આને દૂધ પીવડાવી દીધું છે પેલી પૂતનાએ. ખબર ખરેખર તો એ તો સ્વયં ભગવાન કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં હતો, એને કશું ના થાય. પણ માનો જીવ હતો ને, એને પહેલા ગાયના ગોમૂત્રથી નવડાયો, પછી ગોમૂત્ર એના શરીરે છાંટ્યું અને પછી એને થોડું પીવડાયું. એવા 3 શ્લોકો હું મોકલીશ જોઈએ તો. એટલે યાદ રાખવું, ગોમૂત્ર અતિ ઉત્તમ. ગાયનું માખણ, બદામ, એલચી પણ લઈ શકાય. આપણે આગળ ચાલીએ. રોગ, પેટના રોગો મિત્રો, આજકાલ ભયંકર કામ આ ચાલે છે. જો પેટમાં છે ને 8 પ્રકારના, વાતોદર, પિત્તોદર, કફોદર, સન્નિપાત, પીલોદર, બદ્ધગુદોદર, ક્ષતોદર, જલોદર. વાતથી સાંધા દુખે, પિત્તથી તાવ આવે, કફથી ઉધરસ ને ઝીણો તાવ આવે, સન્નિપાત એટલે આપણે કહેતા સનેપાત થઈ ગયો છે આને, એક ઠેકાણે બેસે ને બકવાસ બોલ બોલ કરે, જીવ અકડાય. પીલોદર એટલે વિદાહી, અત્યંત દાહ થાય પેટમાં, બેચેની. બદ્ધગુદોદર ઝાડા અટકીને થાય, ગંઠી જાય. ક્ષતોદર પેટ ચોંટી જાય, સાવ શુક્લકડી થઈ જાય દેહ, મંદ પાચન. જલોદર પેટ ફૂલી જાય. જલોદર તો કેટલો બહુ ભારે રોગ હતો, છેલ્લે એને કહેવાય કે જલોદર તો અમારે એક હરિશ્ચંદ્ર અને રોહિતની વાર્તા ઉપનિષદમાં આવે છે, એમાં પણ જલોદરના રોગની વાત છે. તો બધા રોગોમાં હરડે સૌથી ઉત્તમ ઔષધિ. નાસ્તિયસ્ય ગૃહે માતા તસ્ય માતા. જેના ઘરમાં માં નથી ને બાળક નાનું હોય ને માં મરી જાય અને એને નિત્ય હરડીનું સેવન કરાવવામાં આવે ધીમે ધીમે ધીમે, તો એ એની માં જેટલું કામ કરે. હરડી કેટલા પ્રકારની છે? 5. વિજયા, રોહિણી, પૂતના, અમૃતા, અભયા. હવે આપણને એમ થાય કે આ બધું સાહેબ ક્યાંથી લાવવાનું? મળે છે મિત્રો, બધી જ હરડે LVJ લલ્લુ વ્રજલાલ ગાંધીને ત્યાં મળે છે. પતંજલિ ત્યાં 2 કે 3 મળે છે, મેં ચેક કરી જોયું છે. હું બધા ડેમો કરીને પછી લેક્ચર લઉં. એમાં 1 નથી મળતી. આ સૌથી 7 પ્રકારમાંથી 5 મળે છે. જીવતી નથી મળતી, સુવર્ણ જેવા રંગની, એ જે રાજા મહારાજાઓ આપણી જોડે હવે નથી મળતી. અને ચેતકી નથી મળતી, 3 રેખા વાળી. તમને ક્યાંય મળે તો લઈ લેવી, બહુ ઉત્તમ. એના તો છાંયડામાં સુઈ જાવ ને તોય તમને રેચ લાગી જાય એવી આ હરિતકી હરડેના છોડ છે. એટલે વેલા પણ થાય છે. વિજયા, રોહિણી, પૂતના, અમૃતા. આગળ ચાલીએ મિત્રો. ઉધરસ, અત્યંત ઉધરસ થઈ જાય તો શું કરવું? આપણે સ્પીડથી ચાલીએ. આદુ, મધ, હળદર બધાના ઘરમાં છે.
કશું ના હોય તો અરડુસીના પાન આજુબાજુમાં મધ અને આદુ. ત્રીજું સૂંઠ, ગંઠોડા અને ગોળ. કશું ના હોય તો સૂંઠ ને ગોળ તો હોય જ, ગંઠોડા એ ભલે ગયા. કઈ ના હોય બાજરીનો લોટ. મારા ગામના મિત્રોને ત્યાં તો મને મારીમાં શિયાળામાં બાજરીનો લોટ કશું ના થયું હોય ને તો ઘીમાં શેકીને આપતી. કેમ તો કે છે એ ખાવાથી સારું નરણે કોઠો સાફ રહે. ભોંય રીંગણીના પાન, મેં મારા દીકરા પર આ પ્રયોગ કરેલો કે લીલા રંગના કાંટા વાળા હોય, તમને એમ થાય કે હાથે વળી કઈ ખવાતા પીવાતા હશે, પણ હા, કાંટા ધીમે ધીમે કાઢી અને થોડોક 1 ચમચી રસ ભોંય રીંગણીનો આપી દો. અદ્ભુત, તરત જ અક્ષીર દવા છે. નાખેલું ગરમ પાણી પીવો, જઈનો આખું ચાતુર્માસ બેસી રહે. ગરમ પાણી જ પીવે, પણ સૂંઠ નાખેલું હોય. પેટનો રોગ થાય નહીં, ઉધરસ થાય નહીં, પગ જકડાય નહીં, આર્થરાઇટિસ થાય નહીં. કેટલા બધા રોગોમાં સૂંઠ ઉપયોગી. મગનું પાણી પીવો, સૂંઠ અને મગનું પાણી, ગમે તેવી ઉધરસ ધીરે ધીરે ઓછી થઈ જશે. એક ઉપાય સરસ એક માધવ નિદાનમાં કીધો છે કે બકરી અને ઊંટનું દૂધ સૂંઠ સાથે ધીમે ધીમે આપવું, નહીતર રેચક થઈ જાય. ઊંટનું દૂધ બહુ ભારે હોય, એને બહુ ધીમે ધીમે આપવું, તોય ઉધરસ મટી. ઉલટી વમન, જો મિત્રો ઉલટી બંધ કરવા માટે આજકાલ લોકો તરત જ ગોળી લઈ લે છે. એવું નહીં કરવું, થોડી રાહ જોવી. ત્રિફલા ચૂર્ણ ઘરમાં હોય તો મધ સાથે, ગોળ સાથે, સૂંઠ સાથે લઈ લેવાય. કઈ ના હોય, હિંગ તો છે ને, હિંગ અને સૂંઠનું પાણી 3-4 ચમચી લઈ લો. પાણી નહીં પીવાનું ગ્લાસ ભરીને, નહીં તો ફરી થાય, પણ 3-4 ચમચી હિંગ અને સૂંઠનું પાણી લેવાથી તરત જ આ બધા, હું પાકશાળા આપણા રસોડાના ઔષધો કહું છું. તમને બહુ વિષાદ એટલે વિષ થઈ ગયો, ઝેર થઈ ગયો પેટમાં, ત્યારે વમન કરાવવામાં આવતું. ના થતું હોય તો ઉલટી કરાવવાની હોય. ઝેર ચડે ને તો ઉલટી કરાવવામાં આવે. કોઈનો કફ કાઢવો હોય ને તો ઉલટી કરે. કોઈને પણ ઉલટી કરાવી દેવી હોય ને, એક સારામાં સારો ઉપાય છે, ગરમ પાણીમાં હળદર નાખી દો 1 ચમચી ભરી. 4 ગ્લાસ પાણી હોય, એક નહીં, 4 ગ્લાસ પાણી એને પી દો. ચોથો ગ્લાસ પીશે એટલે તરત વમન, કોઈ પણ નો કફ નીકળી જશે. કમળાના રોગમાં આજકાલ લોકો સીધા જોન્ડિસ થાય એટલે પહોંચી જાય, પણ નરણે કોઠે રાતી શેરડી અક્ષીર ઉપાય છે, એ આપણને મળે ઉનાળામાં. કઈ ના મળે તો ગળો તો મળે, ગળો મધ સાથે લેવાય. ધોળી ડુંગળીનો રસ લેવાય. તાજો ગોળ અને શેકેલા ચણા. તાજો ગોળ એટલે શું, અત્યારે હમણાં એક ફેશન થઈ છે બધા ડીમાર્ટ વગેરે મોલમાં કે કાળા રંગનો ગોળ મળે છે, પ્યોર હાઇજેનિક ગોળ મળે. તો એ સાચી વાત છે મિત્રો, ગોળ એવો જ ખાવો જોઈએ. અત્યંત પીળો ગોળ હોય ને તો શુદ્ધ હોય, એ શુદ્ધ કેમિકલથી પસાર થયેલો હોય. સાચો ગોળ કાળો ગોળ હોય. નિયમિત ત્રિફલાનું સેવન કરો. ઉકાળેલું પાણી નિયમિત પીવો, કદી કમળો થાય નહીં. કમળો પાણીજન્ય રોગ છે. કરમિયાનો અક્ષીર ઉપાય છે મિત્રો, એક કિરમાણી અજમો આવે છે અને એક બીજો આપણો સાદો અજમો દરેકના ઘરમાં. કશું કર્યા વગર હથેળીમાં બરાબર મસળી અને ઉપર એક ઠંડો ગ્લાસ પાણી પી લેવાનું. ગમે તેવા કરમિયા પડ્યા હોય મરી જાય. સૂંઠ અને વાવડિંગનો પ્રયોગ અદ્ભુત છે. ફુદીનો અને ડમરાનો રસ 2 ચમચી લઈ લો. ફુદીનો હોય એ તો આપણે ચામાં લઈએ છીએ, પણ ડમરો ક્યાંથી લાવવો, તો ક્યાંક મળી જાય તો ડમરાના પાન પણ લઈ લેવા અને તરત આપણે કરી શકીએ. કાનના રોગ, લીમડાના પાનની ટીસીઓનો તલના તેલ સાથે જો તમે 2-4-5 ટીમ્પા નાખી દો તો પણ તરત જ તમારા કાનની અંદર દુખાવો બંધ થાય. લસણના તેલના ટીપા પહેલા પાડતા હતા, એ સાચું, પણ ગાળીને શુદ્ધ કરીને 2 કે 4 થી વધારે ના પડાય. પછી બદામનું તેલ પણ જો બહુ પરું આવતું હોય તો કાળી તુલસીનો રસ ક્યારેક કીધો છે. મરેલા વીંછી એક ભયંકર ઉપાય આ છે. કોઈ મરેલો વીંછી મળી જાય તો એને થોડાક તેલમાં, તલના તેલમાં ઉકાળવાનું. પછી એ બધું જે ખદ થાય ને એટલે એના થોડાક ટીપા એને ટીચી પથરા વડે વગેરેથી અને કોઈ નીચોવી અને કશાક નાની બોટલમાં ભરી લેવું. 3 ટીપા નાખો, તરત જ ગમે તેવું પરું કાનમાં આવતું હોય બંધ થઈ જાય. બાધીરિય, જેને બેરાશ હોય એને ડમરા અને લસણનો રસ આપો. સરસ્યું અને બીજોરુનું તેલ આપો. અક્ષીર ઉપાયો છે. કોઢની વાત આપણે બહુ લાંબી નથી કરતા, કારણ કે આજકાલ લોકોને આ બહુ થાય છે. કોઈ આમાં બહુ ઝાઝો ફરક પડતો નથી, કારણ કે તમે અતિ વિરુદ્ધ આહાર 6-7-12 મહિના લીધા હોય પછી તમને મટવાની શક્યતા ઓછી છે. છતાં એ ઉપાય બતાવ્યો છે કે તમે ઉંબરડાની છાલનો લેપ કરો, તલના તેલમાં ગંધકનો લેપ કરો, હરણની લીંડીઓ લઈ આવો કિલો 1 અને પછી એને બરાબર ખૂંદી નાખો કોઈ મોટા પાત્રમાં. પછી એમાં પીસો, એમાંથી જે કથાઈ રંગનો ઘોળ નીકળે એ લગાવો તો કોઢ મટે. આ બધા ઉપાયો છે.
એનું એક કુષ્ઠહર ચૂર્ણ પણ હોય છે. એમાં આંબળા, બેરડા, લીંબોળી, હળદર, આવળ, બાવળ બધું જ હોય. પારો ને ગંધક સરસવના તેલ સાથે લેવાથી પણ કોઢ જાય. જૂનો ઝાડો, એને આપણે જવા દઈએ છીએ મિત્રો. ઝાડો અતિસાર, જેને ડાયરિયા કહીએ છીએ. અક્ષીર ઉપાય તમારે લેવો હોય તો દહીં અને છાશ, જીરું, આ 3 સાથે લેવાના. દહીં કોઈ દિવસ અને છાશ કોઈ દિવસ જીરા સિવાય નહીં ખાવી. ખસખસ અને સાકર લસોટીને આપી દો તોય ઝાડો બંધ થઈ જાય. કશું ના હોય ને તો ખસખસ ને સાકર ઘરમાં હોય, સાકર ને ખાંડ, દહીં ને ખીચડી આપો, એને ભેગી સૂંઠ આપો. બધા ડરતા હોય છે સૂંઠ ગરમ ના કહેવાય, ના હોય. ગમે તેવો મરડો થઈ ગયો હોય ને તોય મિત્રો દહીં ખીચડી ને સૂંઠથી અમને દાદા મટાડી દેતા. ગુંજા બહાર અફીણ આપો. ગુંજા એટલે ચણોઠી, મળતું નથી. અફીણ તો એક પ્રકારનું કેફી દ્રવ્ય છે, લવાય નહીં. પણ ગામમાં અને એ જમાનામાં લખ્યું છે બધા આયુર્વેદમાં કે અફીણ એક ચણોઠી બહાર આપી દો, ગોળમાં ગળી જાય એ માણસ તો પણ ઝાડો મટી. જાયફળ આપો મધ સાથે, ખીચડી સાથે સૂંઠ આપો. બીલાનો પલ્પ આપી દો, બીલી પત્ર આપણે જે હોય છે એને સૂંઠ સાથે આપો. દાડમનો રસ અતિ ઉત્તમ, બધે મળે. આંબાની ગોટલી, હમણાં કેરીઓ બહુ ખાધી ઉનાળામાં. જો તમે ઈશ્વરે કેવી વ્યવસ્થા કરી. પહેલા આંબો કશો એટલે બોડીમાં ડાયાબિટીસ વધવાનું, કારણ કે ગળ્યું છે. એટલે ઈશ્વરે તમારા માટે જાંબુ બનાવ્યા કે એ ઘટાડશે થોડીક વાર પછી ડાયાબિટીસ. એટલે જાંબુ તૈયાર થઈ જ રહ્યા છે. જેવો આંબો પતશે એટલે જાંબુ આવશે. ઋતુચક્ર ઈશ્વરની તો અદ્ભુત વ્યવસ્થા છે. સમય નથી, જઈએ આગળ. ઝેર, સાપ, વીંસી, કૂતરું, મધમાખી, લૂતા એટલે કરોડિયો, વનસ્પતિ, આકડો, થોર, ચણોઠી જો ખાઈ જાવ તો ઝેર ચડે. અન્ન આદિ, ઘીને ફીણીને ખાવ તો ઝેર ચડે. આના ઉપાય છે ખાંડને ઘીમાં ફીણીને આપો તો સામાન્ય ઝેર તો મટી જાય. મધમાખીને ભમણી કરડે તો શું કરવાનું? ઘરમાં અત્યારે આજકાલ એ પ્રોબ્લેમ છે. લીમડા નીચે ઊંઘો ને તરત મધમાખી કરડે તો મીણબત્તીનું એક ટીપું સળગાઈ ફટાક કરતું એક જે ડંખ હોય ને એના ઉપર પાડવું, આ એકદમ અક્ષીર ઉપાય છે. આયુર્વેદનો ઉપાય નથી, પણ તોય ક્યાંક કોક જગ્યાએ લખ્યું છે કે મીણનું ટીપું પાડવું. એનો અર્થ એ છે મીણબત્તીનું સળગતું ગરમ ટીપું પાડવું. તમાકુ અને મીઠાનો લેપ કરવાનો. તમાકુ દુનિયામાં ક્યાંય ઉપયોગમાં નથી આવી, આ એક જગ્યાએ મેં વાંચી. વિક્સ બામ આપણો આ એક આધુનિક ઉપાય છે કે વિક્સ બામ ઘસી દેવો. ગામડે એવું કરતા મેં જોયા જ લોકો. એક પાવર ગેસિક ટ્યુબ આવે છે જે બહુ સાધારણ બધું દુખતું હોય ને એની હોય, એ જેને કહેવાય ને દુખાવા મટાડવાની હોય, એને પણ થોડીક લગાડો તો રાહત થાય. કબૂતરની અઘાર અને રાફડાની માટી, આવું પણ થાય. વમન કરાવવાથી પણ ઝેર ઉતરે. તાવ આપણે સૌ જાણો છો એટલે હું જવા દઉં છું મિત્રો. 4 વાગી ગયા છે. તાવને જવા દઈએ, ના મરદાઈને પણ જવા દઉં છું. અદ્ભુત સ્લાઇડ તમને મોકલી દઈશ. ડાયાબિટીસ ખાસ લઈ લઉં. બહુ જ સુંદર ઉપાયો છે ડાયાબિટીસના. તમારા ઘરમાં દર 3 દિવસે કારેલાનું શાક ખાઓ. કાળી જીરી એટલે ઊંટ કંટારી કહેવાય ગુજરાતીમાં એને. નવલી, આ હવે મળતી જ નથી. મારા ખેતરના શેરડે થતી હતી, હવે નથી થતી. આ બધા જે પેસ્ટિસાઇડ આયા એને પતાવી દીધી એટલે એ નથી થતી હવે. ઇન્દ્રજવની ફાંકી, ગળોનો રસ, એને ગોળી લેવાય, એનું દાંતણે કરાય. ત્રિકટુ, આંબળાના છાલની એટલે ઝાડની છાલ, જાંબુ અને જાંબુના ઠળિયાનું ચૂર્ણ. અત્યારે મળી છે ગોટલી, બાફો એને ખાઓ. સુદર્શન ચૂર્ણ, ઘનવટી, કડવી કાકડી, આ બહુ સુંદર ઉપાય છે. કાકડીને ખાવાની નહીં, ચાવવાની નહીં. કડવી કાકડીના ટુકડા નાના કરી અને પાણી સાથે ગળી જવા, અંદર જઈને અદ્ભુત અસર કરશે. એક સુંદર ઉપાય એ છે ગાયનું દૂધ લીટર લેવું, ફ્રી પડો તો આવું બધું કરાય. અને લીમડાની પણ કુણી ડાળીઓ લઈ લેવી. એ દૂધ ધીરે ધીરે માવો થાય ત્યાં સુધી પેલી ડાળીઓ અંદર વગાડવી અને પછી માવો બને એ ધીમે 2-4 દિવસે ધીમે ખાઓ. ફ્રીજમાં નહીં મૂકવો, અથવા 2-4 જણાએ ખાઈ લેવો એટલે બગડે નહીં. તો એ તમારા બોડીમાંથી ડાયાબિટીસ ઘટે. બીલીના રસનો પાન બહુ જ અસરકારક છે. કેટલાક વૈદ્યોએ દાજી પછી લખે છે કે શીતના ઉપયોગથી પણ મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ મટાડ્યો છે. પણ શિલાજીત હમણાં પ્યોર મળવું મુશ્કેલ. મુખરોગને જવા દઉં છું મિત્રો. વાળ રોગ, આ બહેનો માટે ખાસ છે. અત્યારે બધા બહેનો હશે. વાળમાં વાળ ખરવો, કોદરી, ખોડો ને ટાલ, 4 વસ્તુ થાય. વૃદ્ધિ માટે ભૃંગરાજ તેલ, આપણે નથી કહેતા ભૃંગરાજની પડી આપી હતી, એ સાચા ગુજરાતીમાં ભાંગરો કહેવાય ને, આપણે આયુર્વેદમાં ભાંગરો કહેવાય. જમીન પર થાય 2 અડી નાનો આટલો 2 વેંતના છોડ ફેલાયેલા વિસ્તરેલા. નાળિયેરનું તેલ, આંબળાનું તેલ, બ્રાહ્મી અને બદામ, વૃદ્ધિ માટે. ખરી જતા હોય તો લીલી મહેંદી, એમાં લીમડાની ટીસ્યો, એમાં ગળોના પાનનો રસ, મેથીનો પાવડર, આંબળા અરીઠાનો પાવડર, આ ચોક્કસ ઉપાયો છે. ઘા પડ્યો હોય તો હળદરનો લેપ, ગળોનો લેપ, બાવચી મળતી નથી પણ જો મળી જાય તો બેસ્ટ મિત્રો.
લીમડાના પાન, કંટોળાનો લેપ, અળસી, જવ, કરંજ, ચિત્રક આ બધા ન મળતા પણ મેં તમને બતાવ્યા છે. કોઈક વાર ગળગુમડ થાય તો શું કરવું? તો સૌથી સારો ઉપાય એક તમારી હથેળીમાં આવે એટલી મેથી લો, દર 3 દિવસ કરો આવું, અને મેથી ગળી જાવ. મેથી કેપ્સ્યુલ છે, પેટમાં જઈને ઓટોમેટિક ફૂલી જશે, ફૂટી જશે અને તમારું પાક ઓછો થઈ જશે, ઘા રૂઝાઈ જશે. તરત જ તમને 3 દિવસમાં રાહત થશે. કન્ડિશન 3 છે. એ દિવસોમાં દૂધ, દહીં, છાશ નહીં ખાવાનું, ભાત નહીં ખાવાના. ગળોનો રસ, સુદર્શન, ત્રિકટુ અને કારેલાનું શાક. અરણીના પાનાનો લેપ પણ કરી શકાય. હરસ મસાને જવા દઉં છું. હેડકી આવે તો શું કરું મિત્રો? આજકાલ એવું નાના છોકરાને હેડકી આવે માં ટેન્શનમાં આવી જાય. તરત જાયફળ ઘસીને આપો, 5-10 મિનિટમાં મટી જશે. જેઠીમધ ઘરમાં હોય તો જેઠીમધનું લાકડું સહેજ ઘસીને મધ સાથે આપો, એકદમ ગળ્યું લાગશે, બાળકને તરત હેડકી બેસી જાય. બકરીનું દૂધ લાવવું ક્યાંથી? આપણને વિજયપાલ શાસ્ત્રીએ સમજાવ્યું, બહુ જ અગત્યનું પણ મળતું નથી. એ જો સૂંઠ સાથે આપી દેવામાં આવે 2 ઘૂંટા, તરત હેડકી મટી જાય. અશ્વગંધા પણ ઉપયોગી. હૃદય રોગ સૌથી અગત્યનો છે. વ્યાયામનો અભાવ, અતિસંતાપ એટલે કે હાઇપરટેન્શન, વાસી ખોરાક, રાત્રિ ભોજન, મદ્યપાન, માંસાહાર, બેઠાડું જીવન, સિગારેટ, બીડી પીવું, તમાકુ ખાવું, હૃદય રોગ આવે જ. સૌથી સારો ઉપાય નિયમિત ચાલો, સૂર્ય નમસ્કાર કરો, વ્યાયામ કરો, શરીર મર્દન કરો, તરણ કરો. તરસો તો એ નહીં થાય. ગાયનું ઘી કાયમ વાપરો, દૂધ વાપરો. અર્જુન વૃક્ષની છાલ હૃદય રોગમાં સૌથી ઉપયોગી. એક પુષ્કર મૂળનું ચૂર્ણ એ પણ છે. તજનો પાવડર, આ સારામાં સારો ઉપાય મેં મારા એક ફોઈના દીકરા માટે કર્યો. તજનો પાવડર, તમે કોલેસ્ટ્રોલ ના થાય, હૃદયમાં તમને નસો બધી ભરાઈ જાય છે, લોહીની જે નસો જેમાં લોહી જવાનું હોય છે એમાં ચરબી થાય છે, તો તજ દરરોજ ચમચીની એક નોક પર ચડે એટલો ચા કે દૂધમાં લઈ લો રોજ જે સવારે. હંમેશ માટે તમારું કોલેસ્ટ્રોલ દૂર, હૃદય રોગ થાય જ નહીં. માથે ટાલ પડી જાય તો જાસૂદના પાન, એના ફૂલનો લેપ કરો. ગોખરું, મીઠા ગોખરું, તલના ફૂલનો લેપ, તલના ફૂલ સફેદ હોય એનો લેપ કરો. ચણોઠીના મૂળ, ચણોઠી જ નથી મળતી, મળે તો એના મૂળનો લેપ. તાંજલદાની ભાજી ખાય તો ઓછી વાળની વૃદ્ધિ થાય, ટાલ ઓછી પડે. તજા ગરમી હોય તો શું? મેં હમણાં કીધું, ગાયનું ઘી કાંસાનો વાડકો લઈને ઘસો, અરીઠા અને મહેંદીનો લેપ કરો. કોઈ પણ પ્રકારનું પિત્ત હોય, દાડમનો રસ અને ભીંડાનું શાક પણ પિત્તનો નાશ કરનારું છે. પણ એમાં બહુ બધા પછી લસણના બસણના ઢગલા મસાલા નહીં નાખી દેવા, ભીંડા રહેવા દેવા. દૂધમાં જાયફળ લેવાથી ઊંઘ આવે. સતત ઊંઘ ના આવતી હોય એને આ કરવું. અળસી મુખવાસ તરીકે ખાવી, ઊંઘ આવી જાય. અને કેસરના વારા દૂધમાં ઉકાળીને પીવો. ઉકાળવા, નાખીને તરત પીવા એવું નથી કહેતો, થોડું ઉકાળવા દેવું. પછી પગે વાઢિયા પડી જાય તો ગરમ કરેલું મીણ લગાવો. સુંદર ઉપાય છે. બહેનોને આ તકલીફ પડે, રોજ અમે ચોકડીમાં કામ કરીએ છીએ. કોલેસ્ટ્રોલ મેં હમણાં જ કીધું, તજ, લસણ, દૂધીનો રસ. એક વૈદ્ય મુંબઈના વધ છે, એમણે શંકર દાંજીપતિની સાથે નક્કી કરેલું કે સળંગ 10 દિવસ છાલ સાથેની દૂધીનો રસ, એમાં થોડું સૂંઠ, જેમાં થોડું સંચર અને જેમાં આપણને ગેસ ના થાય એવી હિંગ નાખી અને રોજ નરણા કોઠી લો. અડધા કલાક પછી બીજું જે કંઈ લેવાનું, ગમે તેવી બ્લોકેજ, કોલેસ્ટ્રોલ દૂર કરી નાખે. લીંબુનો રસ પણ અગત્ય. ઘોડાજીરું તમારા આંતરડા સાફ કરી નાખશે. લોહીની શુદ્ધિ માટે 2 જ વસ્તુ અગત્યની, શતાવરી અને અશ્વગંધા. પણ મળવી મુશ્કેલ, મળે છે આયુર્વેદની દુકાનોમાં. કાળી અને પીળી દ્રાક્ષ પણ સારી. દૂધ સાથે અશ્વગંધા અને શતાવરી તો બેસ્ટ. કેલ્શિયમ વધારવું છે, સૌથી પહેલા રોજ તડકે બેસતા શીખો. જેટલી સફેદ વસ્તુ એટલે એમાં ઈશ્વરે કેલ્શિયમ બનાવ્યું. કાજુમાં કેલ્શિયમ, કેળા, જામફળ, એને અમે સંસ્કૃતમાં તો અમૃત ફળ કહીએ છીએ. અમૃદ હિન્દી વાળા કહે છે. એને સૌથી વધારે કેલ્શિયમ હોય. સૌથી વધારે તલમાં કેલ્શિયમ હોય. અડદની દાળ ખાઓ રોટલા સાથે. સરગવાની સિંગોનો પલ્પ ખાઓ, એને અમે શોભંજન, સહજન કહીએ છીએ. ગુંદા, લીલા નહીં, પીળા થઈ જાય ત્યારે એનો પલ્પ ખાઓ, મજા આવશે. ઠળિયો થોડો આમ ચીકણો લાગશે, ફેંકી દેવાનો. સાબુદાણા, રાજગરો, સૌથી વધારે જો કોઈમાં હોય તો રાજગરામાં મિત્રો કેલ્શિયમ હોય છે. પણ આપણે તો હવે 11 કરતા જ નથી ને, કરે છે એ લોકો વધારે ઘી ખાય છે. ઉપવાસ એટલે ભગવાનની નજીક જવાનું હતું, બધું ખાખા નહોતું કરવાનું, જવા દઈએ. ખસખસ, એમાં પણ સારું કેલ્શિયમ હોય. દૂધ, એમાં ઊંટના દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ. દહીં, લસણમાં પણ હોય છે. લોહ તત્વ, કાળી દ્રાક્ષ ખાઓ, તાંજલદાની ભાજી ખાઓ, પાલક, ખજૂર, ગાયનું દૂધ અને અંજીર બદામ પણ લઈ શકાય. B12, અત્યારે આના ઇન્જેક્શનોનો બહુ પ્રોબ્લેમ છે. ઘરમાં જ છે તમારા. ચણાની દાળ, ફણગાવેલા ચણા, ફણગાવેલા મગ,
કાચા પિસ્તા શેકેલા નહીં, મકાઈના બારીક રેસા ડોડો છોલી નાખો એટલે એમાં પીળા તંતુ આવે, એ તંતુઓને ખાવાના, એમાં બહુ B12 હોય. ઠંડી રોટલીમાં એ હોય. બદામ અને મગફળીના ફોતરા, બધા અત્યારે ફોતરા ફેંકી દે, કેમ કે કાજુ કતરીમાં તો ચોખ્ખા દાણા દેખાવા જોઈએ, એટલે એ ફોતરામાં મેક્સિમમ B12 હોય. અને મસૂરની દાળ, વિટામિન સી, લીંબુ, સંતરા, આંબળા, કીવી સૌથી વધારે ખાવા જોઈએ મિત્રો, લીલા સફરજન, લાલ નહીં. ફેફસામાં ઇન્ફેક્શન, હમણાં હજુ ગયો નથી આપણો મહાન શત્રુ કોરોના. તલ, નિર્ગુંડીનું તેલ, સરસવનું તેલ, નારાયણ તેલ, એની માલિશ દિવસમાં ધીમે હળવે હળવે 2 વાર કરવી. હાથે, છાતીમાં, ગળે, પગે, તળિયે, તો પણ ફેફસામાં ઇન્ફેક્શન ઘટે. અજમાનો નાશ 3 વાર લેવો. અજમાના પાતળા બારીક દાણામાં એવા પ્રકારનું તત્વ છે કે એ આપણા ફેફસામાં જાય તો ત્યાં મળને ચોંટવા દેતો નથી. ફેફસામાં મળ હોય, મળ એટલે એક પ્રકારનો મલ. હળદરનું પાણી ધીમે ધીમે પીવું, આખો દિવસ પીવું પણ ઘટઘટ નહીં પીવું, નહીતર વોમિટ થાય. અરડુસીના તાજા પાનનો રસ લેવાથી પણ ફેફસાનું ઇન્ફેક્શન ઘટે. ભાત અને છાશ આવા લોકોએ ઓછા લેવા જોઈએ. ઠંડક કરવી હોય તો જીરું, વરિયાળી, ગળો, ગોખરું ને આંબળા, તકમરિયા બેસ્ટ. તરબૂચ પીએચ ઘટાડે તમારા બોડીનું. ઘોડા જીરું, ખસખસ અને સાકર સાથે લો. ચર્મરોગ, ચામડી થઈ ગઈ છે બધાને કેટલાય, તો બાવચીના બી ગરમ પાણી સાથે લેપ કરો, બહુ ફરક પડશે. મનોસંતાપ, વ્યાયામ અને ઊંઘ સૌથી હોય સારા તો કોઈ દિવસ મનનું ટેન્શન થાય નહીં. આધ્યાત્મિક પણ થોડા રહેવું અને અતિશય ઈચ્છા ના કરવી કે મારે આ થઈ જવું છે, તે થઈ જવું છે, કમાઈ લેવું છે. મગજનો રોગ, અખરોટ સૌથી ઉપયોગી, તજનો પાવડર, દૂધીનો રસ. કમર દુખે તો બહેનોને, ભાઈઓને સૌથી સારું અષાઢીઓ દૂધ સાથે લેપ કરો. અને પ્રસૂતિ પછી સૌથી ગુણકારી અષાઢીઓ હતો, એટલે બહેનોને એક જમાનામાં આપવામાં આવતો. ખરજવું થાય તો અત્યારે અમદાવાદમાં ક્યાંક ક્યાંક ખીજડા છે, યુનિવર્સિટીના મેદાનમાં છે, અહીંયા બોપલ બાજુ છે, એનો લેપ ગાયના દહીં સાથે, દૂધ નહીં હો, દહીં સાથે કરો, ખરજવું મટી જશે. કડતર તો કારા મરી અને ફુદીનાની ચા બેસ્ટ રસ્તો ઘરમાં છે. માથું દુખ્યું તો લસણ અને અજમાની એક પોટલી કરો, થોડુંક ઝીણું વાટજો ખૂબ, અને જોરથી સૂંઘો, તરત ફરક પડશે. અને છેલ્લે નસકોરા બોલતા હોય તો ટચલી આંગળીથી ગાયનું ઘી અથવા તો તમે શું કહેવાય સરસવનું તેલ બરાબર ઊંડા સુધી લગાવો અને પછી સૂઈ જાઓ. કોઈ સંજોગોમાં આખી રાતમાં નસકોરા નહીં બોલે. વામકુક્ષી પણ કરાય અને ડાબા પડખે પણ સૂઈ જાય. ધન્યવાદ આર્યાભિષેક, આ માધવ નિદાન, આ નિરામય અને આ 700 ગ્રંથો તમારા સૌ માટે. 1 2 3 4 5 મિત્રો, સૌથી સારી વાત તમને આની એક છેલ્લી લીટી કહી દઉં. એક એડિનબરો અને થિયોડોર એગ્રીથે નામના 2 અંગ્રેજો હતા, એમાં એક સંસ્કૃતનો પ્રોફેસર હતો. એણે ઓરિએન્ટલ સોસાયટી બોમ્બેમાં આખા ભારતમાંથી 700 ગ્રંથોની યાદી બધું શોધીને કરેલી, એ અહીં તમને આપી છે. અને આ બધી મળશે ક્યાં? તો છે ગૂગલ આર્કાઇવ પર. એ પણ મેં તમને લિંક છેલ્લી સ્લાઇડમાં આપી દીધી છે. આ થોડા છોડ મૂક્યા છે જેને આપણે નથી ઓળખતા: અશ્વગંધા, શતાવરી, કાંચનાર, સાટોડી, બીલી, જીવંતી એટલે પેલી ડોડી, ગરણી, કુંવાડીઓ, ભાંગરો, નગોડ, અર્જુન વૃક્ષ, આવડ, બાવળ, વાવડી, આદુ, સૂંઠ કેવી રીતે થાય, અને સર્વદા નિરોગી ભવતુ ઇતિ કૃત્વા ધન્યવાદાઃ વિતિર્યન્તે. નમસ્તે, પ્રણામ. HTTP ગૂગલ આર્કાઇવ, ગૂગલ બુક્સ પર આ બધી બુકો નહીં મળે પણ થોડીક તો મળશે. આપ સૌનો આભાર માનીને આપ સૌનું જીવન નિરામય રહે, સર્વદા સૌ સુખી રહો. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, એમ કહીને વિરમું છું. ઇન્દ્રજવની શું ઉપયોગિતા છે અને તે કેવી રીતે લઈ શકાય? ઇન્દ્રજવ છે એ સૌથી સારો પદાર્થ તમારા, એક કડવો પદાર્થ છે ઇન્દ્રજવ, જેને આપણે કાળી જીરી કહીએ છીએ, ઊંટ કંટારી ગુજરાતી ભાષામાં ગામડામાં કહે છે એને. એ તમારા શરીરમાં કડવાશ વધારે છે, એટલે જેને મધુમેહ હોય, બરાબર, ડાયાબિટીસ હોય, એવા લોકો ઇન્દ્રજવ લઈ શકે. ઝડપથી ચાલજો દીકરા. જી સર. વનસ્પતિ કે પ્રાણી ચિકિત્સાનો આયુર્વેદમાં કોઈ ઉલ્લેખ ખરો? છે. હાથી, ઘોડા, હરણ, ઊંટ આ બધાનો ઉલ્લેખ છે, અને એ આર્યભિષેક નામના આ ગ્રંથમાં તમને મળી જશે, અવશ્ય રૂપે જોવા મળી જશે. એ મેં તમને 700 ગ્રંથોની એક લિસ્ટ આપ્યું છે, એમાં પણ તમને સીધા વાજી એટલે ઘોડો, હસ્તી એટલે હાથી, કારણ કે રાજા મહારાજાઓ એનાથી તો જીવતા અને જીતતા, માટે એ બધાના ઉપચારો છે તમામના. અશ્વના સૌથી વધારે છે, પછી હસ્તીના છે, ઊંટના છે, અને
બીજા પણ શ્વાન વગેરેના પણ નાના નાના ઉપચારો પણ છે, હરણ પણ ના ઉપચારો પણ જોવા મળે. અત્યારે જ્યારે ઓનલાઈન અભ્યાસ વધ્યો છે ત્યારે આંખોની સુરક્ષા માટે શું કરી શકાય? આંખોની સુરક્ષા માટે સૌથી હાથવગો ઉપાય છે, તમારા ઘરમાં ધાણા લાવો છો, ધાણા એટલે આપણે જેને કોથમીર કહીએ છીએ, બરાબર, એ હાથવગો ઉપાય છે. એકદમ જેમાંથી સ્મેલ આવતી હોય, સરસ સુગંધ આવતી હોય એવા તાજા ધાણાનો રસ બરાબર ચોખ્ખો ખલમાં લસોટી અને એના કપડાથી ગાળેલા 2 કે 4 ટીમ્પા પાડો તો એ પ્યોર આયુર્વેદિક છે. બીજું એક જીવદયા નેત્રપ્રભા નામનું ઔષધ મળે છે, એ પણ બહુ ઉપયોગી. અને ત્રીજું, કશું ના થાય તો કાકડીના 2 ગોળ નાનકડા રાઉન્ડ કરીને દૂધી પણ લઈ શકાય, કાકડી પણ, એવું જરૂર નથી દૂધી ના મુકાય, પણ એ એની આંખો પર મૂકીને તમે આવું બધું આજકાલ બધી હિરોઈનો કરતી હોય છે, આવા બધા એ બધા પ્રયોગો છે, પણ એ આપણો આયુર્વેદનો જ ઉપાય છે. એને કારણે પણ શીતત્વ આવશે, ઠંડક મળશે. ગરમાળો કયા રોગ માટે ઉપયોગી છે? ગરમાળો ઝાડા થયા હોય ત્યારે ઉપયોગમાં લેતા હોય છે, બરાબર. ગુલમોર અને ગરમાળો એ બંને રોગો ઝાડા થયા હોય, પણ ગરમાળાનો ઉપયોગ આપણા ત્યાં એટલો બધો વિશેષ આયુર્વેદ વાળાએ કીધો નથી કે ગરમાળો આનો, કારણ કે એની સામે ઢગલાબંધ ઉપાયો બીજા છે જે ઝાડો બંધ કરવા માટે હતા. સૂંઠ, દહીં, જીરું, પછી એ સિવાય પણ જેને આપણે હાથ વગડા કહી શકીએ ને, કે બહુ જ લસોટેલું જીરું અને બહુ જ લસોટેલી બારીક સૂંઠ, એની ખીચડી બનાવીને આપો તો ગમે તેવો ઝાડો બંધાય અથવા મરડો પણ મટી જાય. લીમડાની ટીશી એટલે? હા, લીમડાની ટીશી એટલે એની કૂણામાં કૂણી ડાળીની છેલ્લામાં છેલ્લી પાન, અત્યંત કૂણું એકદમ લાલાશ પડતું રતાશ પડતું પાન હોય એને લીમડાની ટીશી કહેવાય. આ પ્રયોગ સાદા દિવસોમાં જ્યારે તમને બહુ આંખો, અત્યારે કમ્પ્યુટર પર આપણે બધા 5-5 કલાક બેસીએ છીએ, કરી જોજો. ગેરંટી વોરંટી સાથે હું કહું છું કે લીમડાની ટીશીઓને પહેલા લઈ આવો, લસોટો, ઠંડા પાણીમાં મિલાવો, ફ્રીજના ઠંડા પાણીમાં, ઠંડુ, અતિ ઠંડુ નહીં કે આંખ થીજી જાય, પણ ઠંડા પાણીમાં રાખો અને પછી છાંટો નિરાંતે, અને પછી સ્વચ્છ પાણીથી છાંટીને તરત નહીં, 2-4 મિનિટ રાખો, પછી ધોઈ દો, જો તમને મજા પડશે. કબજિયાત મળ પ્રવૃત્તિ વખતે થોડો મળ સાવ કઠણ ઉતરે તેના માટે ઘરગથ્થુ ઉપાય જણાવો. ઘરગથ્થુ ઉપાય સૌથી સારો ઉપાય, રેસાવાળું ખોરાક લેવાનું સારું કરી દો. તમે ગલકા લઈ લો, દૂધી લઈ લો, ગાજર લઈ લો, પછી રેસાવાળો ખોરાક મેક્સિમમ લો. કોઈ એવી એલોપેથીની ગોળીઓ લઈને ઝાડા કરવાનો પ્રયત્ન, અજીર્ણ મટાડવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. રેસાવાળા પદાર્થો લેવા જોઈએ. તમે જો મળે તો બકરીનું દૂધ તો નથી મળતું હવે, બહુ રેર કેસમાં, બાકી બકરીના દૂધથી પણ ફરક પડશે. ગાયનું દૂધ પણ લઈ શકો તમે, ગાયનું દૂધ લેવાથી પણ ફરક પડશે. ગાયના દૂધમાં ઘી અને સૂંઠ લેશો તો પણ તમને ફરક પડશે. એ પ્રકારના ઝાડા બંધ થઈ જશે, અજીર્ણ દૂર થઈ જશે. અને સારામાં સારી કાળી દ્રાક્ષ આવે છે, કાળી દ્રાક્ષને ઠંડી કરી દો, પલાળી દો, અને એ પણ તમે મુઠ્ઠીમાં આવે એટલી કાળી દ્રાક્ષ લઈ લો, એટલે કે 20 દાણા, બહુ નહીં, અને લઈ લો, તમારું મળ શુદ્ધિ થઈ જશે, આંતરડા ચોખ્ખા થઈ જશે. પંચ મહાભૂત પૈકી આકાશ એ શરીરના કયા ભાગમાં રહેલ છે? મન અને ઇન્દ્રિયો આકાશ તત્વ કહેવાય? મન અને ઇન્દ્રિયો બંને આકાશ તત્વ ના કહેવાય, કારણ કે આપણા શરીરમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન સમાન 5 વાયુઓ છે, બરાબર. એટલે જે વાયુ આપણે ઓડકાર કહીએ છીએ, આપણને વાસુટ થાય છે, આપણે એ બધા છે એ વાયુના જ પ્રકાર છે, અને વાયુનો જ પિત્તનો પ્રકોપ છે. એટલે આકાશનું તત્વ આપણા શરીરમાં બધી જ જગ્યાએ રહેલું છે. એ દેખાતું નથી, પણ એ સર્વત્ર હોય. જઠરમાં પણ વાયુ હોય, આપણી બોડીમાં પણ વાયુ હોય, આપણા સાંધાઓમાં પણ વાયુ હોય. એ વાયુનો પ્રકોપ વધી જાય એટલે આપણે દુખાવો થાય છે. સહેજ પણ આમ થાય તો તરત દુખે છે. જી. ઉંમર વધે અને પગમાં વધુ વખત ઊભા રહેવાથી સોજા આવી જાય તો તેનું કારણ અને ઉપાય જણાવશો. એલોપેથી મુજબ હૃદયનું પમ્પિંગ ધીમું પડવાથી થાય તે કારણ સાચું છે? કેટલેક અંશે સાચું છે કે હૃદયનું પમ્પિંગ ધીમું, આપણે જોયું ને ધબકારા આપણા 50 વર્ષ પછી મરણ સુધી ધબકારા 50 થી 65 થશે. કેમ? હૃદયની ક્ષમતા 50 વર્ષ ચાલે એટલે સામાન્ય ઘટે.
એટલે અમારા ધનશંકર દાદા એવું કહેતા કે નિયમિત હૃદયને તંદુરસ્ત રાખવા સવારના હવાના સમયમાં ચોખ્ખી હવા હોય ત્યારે ઓછામાં ઓછા 11 વધુમાં વધુ 21 પ્રાણાયામ તો કરો જ. એક બાજુથી લો, બીજી બાજુથી કરો. એ બોડીના લોહીને છેક નખના છેડા સુધી શુદ્ધ કરી દેશે. અમુક ગેલન જ હવા, આપણે અત્યારે હું બોલતો હોય તો મારું કોઈ નાક બંધ ના થઈ જાય, પણ ઓછો પ્રવાહમાં જતો, પણ સવારમાં તમે અમુક ગેલન ભરીને બોડીને ઓક્સિજન પૂરો પાડી દો તો આખા દિવસ દરમિયાન તમને સ્ફૂર્તિ રહેશે. મૂળ વાત એમના પગ દુખવાની છે તો એમને કહી દેજો કે એમની જીવનશૈલીમાંથી ખાટા ખારા પદાર્થો દૂર કરી નાખે, વાસી ખોરાકો દૂર કરી નાખે, એ તળેલું ખાવાનું બંધ કરી દે તો એ પગે આવતા સોજા ઓછા થઈ જશે. અને થોડાક સુદર્શન ઘનવટીનો પ્રયોગ શરૂ કરે. જ્યારે શિયાળો આવે ત્યારે મેથીનો પ્રયોગ શરૂ કરે. જો થોડુંક લઈ શકાય એમનાથી તો કાળી જીરી, અથવા તો હમણાં જેમણે પ્રશ્ન પૂછ્યો તો તે કે આવું ઊંટ કંટારી, એ જ કાળી જીરી, પણ એના સિવાય પણ મને દેખાશે પણ યાદ નહીં આવે, પણ એ જે કડવાશ વાળી દવા છે એ લેશો તો તમારી બોડીમાં ધીરે 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 એ ઉપયોગી થશે. અને તમે લોહી જો જાડું થઈ ગયું હોય, એ અત્યારે આપણા એલોપેથી ટેસ્ટથી પણ ખબર પડશે કે લોહી જાડું થઈ ગયું છે. આજકાલ બધા જે મરી ગયા ફેફસાઓમાં લોહી ગંઠાઈ જવાથી કોરોનામાં, તો એને પાતળું કરવાના ઉપાય પણ આપણામાં અક્ષીર ઉપાય છે. અખરોટ ધીરે ધીરે શરૂ કરો, બે ચાર બહુ નહીં. તજનો પાવડર ખાઓ, કોઈ પણ ગમે તેવું લોહી ગંઠાયેલું હશે ધીરે 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 થઈ જશે. આ બધી એક જ દિવસની પ્રક્રિયા નથી. અમને ધના દાદા એવું કહેતા કે કાલને કાલ કશું નહીં મટે, રાહ જોવી પડશે, ધીરજ રાખવી પડશે, મારી સાથે ચાલવું પડશે, નિયમ પાળવું જ પડશે. 2 દિવસ એને ચૂક્યા એટલે પતી ગયું. આપણે એવું કહીએ હું બીડી નથી પીતો, પણ 2 દિવસ ખૂબ ખેંચી લઉં એટલે પૂરું થઈ ગયું. પછી એ તો બધું ફેફસામાં જ જતું જ રહેવાનું છે. એના જેવું છે. આગળ ચાલીએ ફટાફટ. સર, એક લાસ્ટ ક્વેશ્ચન છે. થેન્ક યુ. મોટી ઉંમરે બહેનોમાં તેમજ વધુ શારીરિક શ્રમ કરતા ખેલાડીઓમાં કેલ્શિયમ અને વિટામિન B12 ની વારંવાર ઉણપ ન વર્તાય તે માટે ખોરાકમાં કયો ફેરફાર કરવો જોઈએ? સૌથી સારો પ્રશ્ન છે. હું આજે પણ આટલા સમયે પણ સવારનો તડકો મળી જાય તો, મારો લેક્ચર ફ્રી હોય તો, મારી કોલેજ સવારની છે તો તડકે જતો રહું, એક રાઉન્ડ મારી લઉં કોલેજમાં. તડકો, સવારનો તડકો દુનિયાનું સૌથી મોટું એ વિટામિન ડી છે. દરેકે કૂણો તડકો લેવો જ જોઈએ. બીજું, વિટામિન ડી વધારવા માટે સૌથી સારો રસ્તો છે કે તમારી બોડીમાં સફેદ પદાર્થો, તલ ભોજન પછી શરૂ કરી દો. થોડા શેકેલા નહીં, કાચા, સામાન્ય કાચા. જો તમને એમ લાગતું હોય કે આનો ટેસ્ટ નથી આવતો અને મજા નથી આવતી તો શેકેલા, પણ તમે ધીમે ધીમે તલ ખાવાના ચાલુ કરી દો. બીજું કે જો તમને સૌથી સારું જો ગમતું હોય, જો વિટામિન ડી વધારવા માટે, તો તમે તડકાની સાથે સાથે થોડાક કેળા લેવાના રાખો. જામફળ પણ સારા. જામફળ અત્યારે નહીં મળે, શિયાળો આવે ત્યારે જામફળ ખાઈ લેવા. અડદની દાળ શરૂ કરી દો, પણ કેટલી માપની. રોટલા સાથે ખવાય એવી, રોટલી સાથે ખવાય એવી, વધારે વાટકા ભરીને નહીં. વધારે પડતી અડદની દાળ ખાવાથી બેરાશ પણ આવે, એટલે એ પણ ધ્યાનમાં રાખવું. તો હવે એક સૌથી સારો ઉપાય વિટામિન ડી નો, સરગવાની શીંગોનો પલ્પ. એને સરગવાની શીંગાને બાફી દો, એમાંથી નસો કાઢી નાખો ઉપરના, અને પલ્પ હોય એનો સરસ મજાનો સૂપ બનાવો ઉકાળીને. એમાં જીરું નાખી દો થોડું, એમાં સૂંઠ નાખી દો. ટેસ્ટી લગા કરવું હોય તો તમે સરસ મજાનું સિંધવ નાખી દો, કે આપણું આ સંચળ નાખી દો અને લો. એક્સેલન્ટ ઉપાય છે આ વિટામિન ડી નો. હવે રહી વાત, વિટામિન ડી પતી ગયું, અને સી પણ ઘટે છે અને બી પણ ઘટે છે. તો બી છે ને એ મિત્રો બહુ વિટામિન B12 ના ઇન્જેક્શનો લોકોને લેવા પડતા હોય છે. એટલે બી ઘટવા માટે તમારે, લોકો કેટલાક શું હોય છે કે આપણે માંસાહારી નથી એટલે B12 ઘટે છે. એવું નથી. હાથી માંસાહારી નથી, ઘોડો માંસાહારી નથી, પણ તાકાત જો. આપણે B12 વધારવું હોય તો ચણા, ચણાની દાળ, મકાઈના રેસા, બદામ, બદામના ફોતરા, મગફળી. સૌરાષ્ટ્રના લોકોમાં જુઓ B12 ઓછું થવાની ફરિયાદ બહુ ઓછી છે. કેમ? એમના જીવનમાં મગફળી વધારે છે.
પણ ઉપર રાજસ્થાન બાજુ જેમ જોશો ને B12 ઘટવાના મેક્સિમમ પ્રશ્નો છે પથરી થવાના B12 ના. તો આ ખોરાકોથી B12 વધારી શકાય અને વિટામિન ડી પણ વધારી શકાય. સૌનો આભાર અને સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને સૌ વતી એટલે KCG વતી સૌને નમસ્કાર.